બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજની આપણી આ ભાવનગર KSI જમાત મેડિકલ ટીમમાં ઉપસ્થિત SP લાખાણી સાહેબ, MR વસાયા સાહેબ, ડૉક્ટર ઝાકિર મેઘાણી સાહેબ અને દરેક ડૉક્ટર્સ અને નોન મેડિકલ જે અમારી સાથે એસોસિએટ છે ભાવનગર KSI જમાતના મેમ્બર્સ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે ફર્સ્ટ ટાઈમ આ મેડિકલ ટીમ જોડે ફોર્મલી એક આઈ થિંક તમે બધા ઘણા વર્ષોથી કામ કરતા હતા, સાહેબને એ લોકો છે જ તે, પણ ફોર મી આઈ એમ ધ ન્યૂ, યુ ઓલ આર એક્ઝિસ્ટિંગ રાઈટ. તો આપણે આઈ થિંક આપણી મિટિંગ અને એજન્ડાની શરૂઆત છે આજની કુરાન શરીફની તિલાવતથી કરીશું. તો હું સમીરભાઈ ગભરાણી સાહેબને ઓનરેબલ ટ્રેઝરર ભાવનગર જમાતા વિનંતી કરીશ કે કુરાન શરીફની તિલાવતથી આજની આ મિટિંગનું શરૂઆત કરે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والنار صدق الله العلي العظيم. صلوات اللهم صل على محمد. આઈ થિંક આપણે બધાએ પહેલાં પોતાનું ફોર્મલ ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીશું. દેટ વિલ હેલ્પ અસ ઇન અ બિગ વે ઓવરઓલ વે ફોરવર્ડ ટુ અવર મિશન એન્ડ એજન્ડા. તો માયસેલ્ફ સુલતાન ગભરાણી, I am an ex-banker. Almost I worked in the banking industry 18 years and then I started my own entrepreneurship. અને રિસેન્ટલી એઝ યુ નો દેટ આપણી કમ્યુનિટીના બે અઢી મહિના પહેલાં આપણા સમાજના જેટલા બી આપણો સમાજ ખૂબ સારો છે એને મને ઓપોર્ચ્યુનિટી આપી કે ભાઈ એઝ એ પ્રેસિડેન્ટ તમે સમાજની સેવા કરો. તો ધીસ ઇઝ વોટ ફ્રોમ માય સાઇડ. આઈ રિક્વેસ્ટ SP લાખાણી સાહેબ ટુ જસ્ટ ગીવ ધેમ. Myself, Dr. Sajjad Lakhani, I'm a pediatrician. I'm working at my own hospital, Lakhani Children Hospital at Suryadip Complex since last 28-29 years. And going all by the grace of Allah Ta'ala. Thank you. I am Dr. Masum Aliyar Vasaya. I am general surgeon and working at Bajrangdas Bapa Hospital since 25 years. I am general surgeon. Myself, Dr. Ali Asad Virani, and doing a general practice since 12 years, and recently also managing partner of Unity Hospital, Kaduba Road, Bhavnagar. Dr. Sabir Devjani, general practitioner 10 years. Dr. Jawad Misani, physiotherapist from 5 years. Myself, Dr. Ghazi Abbas Vasaya. I am working as medical officer at Vardhaman Hospital and Amit Nursing Home. Myself, Dr. Muhammad Ali Badami. I am BDS doctor and I practice in my own clinic, Smile Dental Clinic, Bharatnagar, Bhavnagar. Myself, Dr. Zakir Hussain Meghani. I am MD physician. I've completed my MD from Bihar. Now I'm practicing as a full-time physician and intensivist at Unity Hospital, Bhavnagar. Myself, Dr. Samir Ghabrani. I work as a consultant homeopath and general physician. Myself, Dr. Akram Goan. I am working as a senior resident in Government Medical College, Bhavnagar. Myself, Dr. Naeem Raujani. I am a physiotherapist. I am working at my own clinic, Healthcare Physiotherapy. મારું નામ શબીલ રફી ગભરાણી છે અને અત્યારે હાલમાં હું ભાવનગર જમાતમાં ટ્રેઝરર તરીકે નિયુક્ત થયેલો છું.
હું બસ બિનસારિયા સોશિયલ એક્ટિવિટીઝ ખાસ કરીને મેડિકલ ટીમમાં કરું છું. સિરાજ નયાણી સોશિયલ વર્કર. થેન્ક યુ વેરી મચ ઓલ ધ ડૉક્ટર્સ. આપણી પાસે ખૂબ એક્સપિરિયન્સ લોકો છે. સાહેબ ઓલમોસ્ટ 30 યર્સથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે પીડિયાટ્રિશિયન સાહેબ ઓલમોસ્ટ સિમિલર છે 30 યર્સ, અને આમાંથી બી ઘણા મોર દેન 3 યર્સ 4 યર્સ 5 યર્સ છે. તો એજન્ડા ઓફ આજની મિટિંગનો એ છે કે ભાઈ આપણે એટલીસ્ટ આપણા કમ્યુનિટીમાં આપ લોકો ઘણા ટાઈમથી છેલ્લા સાહેબ તો જ્યારથી છે ત્યારથી આપ લોકો બી જ્યારથી આપણા મેડિકલ ફિલ્ડમાં એઝ એ પ્રેક્ટિશનર કામ કરો છો, કમ્યુનિટીને હેલ્પ કરી રહ્યા છો. તો અગેન આઈ એમ રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ કે આને એક્સટેન્ડેડ કન્ટિન્યુ રાખો. આ સપોર્ટથી કમ્યુનિટીને કન્ટિન્યુ રહે એવી હું અલ્લાહ પાસે દુઆ કરીશ. અને આપણે બધાએ જમાત સાથે જે રીતે કામ આપ કરી રહ્યા છો અગાઉ એ જ રીતે સિમિલર વેથી, બટ થોડું પ્રોફેશનલી વેથી અને થોડું પ્લાનિંગથી આપણે ઇન્શાલ્લાહ કામ કરીશું. અને આવનારા ટાઈમમાં આજની આપણી મિટિંગનો એજન્ડા એ છે કે એટલીસ્ટ કમ્યુનિટી લેવલે જે બી મેડિકલ રિલેટેડ સપોર્ટની રિક્વાયરમેન્ટ છે, સ્પેશિયલી ઓલ કાઇન્ડ ઓફ ટેસ્ટિસ લાઈક હેલ્થ ચેકઅપ છે, આઈ ચેકઅપ છે, જ્યાં નાની નાની વસ્તુઓ છે આગળ જઈને ક્યાંક મોટું ડિઝીઝમાં કન્વર્ટ થતું હોય છે. તો માય રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ એટલીસ્ટ સપોર્ટ હોલ હાર્ટેડલી. આઈ એમ શ્યોર દેટ યુ ઓલ વિલ વિથ ધ જમાત હોલ હાર્ટેડલી, બટ સ્ટીલ આઈ એમ રિક્વેસ્ટિંગ યુ અપાર્ટ ફ્રોમ દેટ કોઈ બી ટીમ, મારું પર્સનલ બિલીફ એવું છે કે જ્યારે બી કોઈ પણ આપણે ટીમ ફોર્મ કરીએ તો એનું એક પ્રોફેશનલ ઇન્ટ્રોડક્શન અને પ્રોફેશનલ એપોઇન્ટમેન્ટ જરૂરી છે. સો દેટ એ લોકો છે જે તે રિસ્પેક્ટિવ પ્લેસ પર ફૂલ હોલ હાર્ટેડલી કામ કરી શકે વિધાઉટ એની પોઇન્ટેડ આઉટ. તો આજનો પર્પઝ એ છે. અને આપણી જે મેડિકલ ટીમ છે એમાં આપણા ડૉક્ટર એસબી લાખાણી સાહેબ છે, અને અમારું એવો પર્પઝ હોય છે કે ભાઈ દરેક ટીમના એક ચેરમેન હોય જે એના એક્સપર્ટીઝ એક્સપિરિયન્સ તરીકે એને ગાઈડ કરે, સપોર્ટ કરે. તો ફ્રોમ અવર સાઇડ આઈ થિંક વી આર અપોઇન્ટિંગ ડૉક્ટર એસબી લાખાણી સાહેબ એઝ અ ચેરમેન. So I think we all are accepting him and we all welcome him in the KSI Jamaat Bhavnagar. So Bar Muhammad wa Ale Muhammad Salawat. અપાર્ટ ફ્રોમ દેટ આપણે નેક્સ્ટ 20 મિનિટ જે વાત કરશું એ આપણી કમ્યુનિટી માટે કઈ રીતે સારી રીતે આપણે મેડિકલ સિસ્ટમ્સને બનાવી શકીએ, હેલ્થકેર સિસ્ટમ્સ આપણી કેવી સારી બની શકે એના ઉપર આપણે બધાના જે તે ડૉક્ટર્સ છે એમના વ્યૂ, થોટ્સ, ચેરમેન સાહેબની સ્પીચ ફોર વે ફોરવર્ડ આપણે કઈ રીતે શું પ્લાનિંગ કરશું, ક્યારે ક્યારે કઈ વસ્તુ કરશું, હેલ્થ ચેકઅપ છે, બ્લડ ડોનેશન છે, અથવા જે કંઈ બી રિક્વાયરમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ હેલ્થ સપોર્ટ જરૂરી છે તો આપણે એના ઉપર કામ કરીશું ઇન્શાલ્લાહ. સો આઈ થિંક આઈ એમ નોટ અ ડૉક્ટર એક્સપર્ટ, વધારે હું કાંઈ નહીં કહું. અગેન આઈ એમ વેલકમિંગ ઓલ ઓફ યુ અને થેન્ક યુ વેરી મચ કે અગેન તમે જોઈન થયા. આ સેમ એક્સટેન્ડેડ સપોર્ટ તમે કન્ટિન્યુ કમ્યુનિટીને કરવા માટે રેડી થયા આઉટ ઓફ યોર સો બિઝી શેડ્યુલ. બિકોઝ ડૉક્ટરની લાઈફ, આ બી મારા કઝિન છે અને હું એમને ઓળખું છું વર્ષોથી. ઇવન તો બોથ આર માય રોલ મોડેલ. વેન આઈ વોઝ નથિંગ so I was just looking at him and I was inspiring him. સ્પેશિયલી સજાદભાઈ છે એ મારા માટે લિટરલી પ્રેરણાનું ઝરણું છે. બિકોઝ હું એની લાઈફ જોઈને ક્યાંક ને ક્યાંક કોશિશ કરતો હતો કે હાઉ કેન આઈ બીકમ અ વેરી ગુડ હ્યુમન બિંગ એન્ડ એઝ વેલ એઝ હાઉ કેન આઈ બી અ વેરી ગુડ પ્રોફેશનલી પર્સન. સો વોટ આઈ લર્ન ફ્રોમ હિમ એ ટ્રાય આપણે બધા એની લાઈફમાં આપણી પોતાની કરશું. તો આઈ થિંક ઇઝ અ વેરી ગુડ ડિસિપ્લિન પર્સન વિચ આઈ લર્ન ફ્રોમ હિમ. Because of discipline, he is successful and I've had a lot of things from him so that I also some extent succeed. Not like him, but I'm trying again. હું કોશિશ કરીશ કે હજી બી આપણે ક્યાંક ને ક્યાંક વધારે કામયાબ થઈએ. તો વધારે કાંઈ નહીં કહેતા, અગેન થેન્ક યુ વેરી મચ વરહમતુલ્લાહ વબરકાત. થેન્ક યુ સર. Now I would request Chairman sir to please have some few words on this meeting. અને ગોઈંગ ફોરવર્ડ આપણે શું શું કેમ કરશું એ સાહેબ આપણને ગાઈડ કરશે. પછી બધાને આપણે બધાને આપણે સાંભળશું, એક એક ડૉક્ટરનું આપણે ઓપિનિયન લઈશું અને વિલ ઓલ ટુગેધર વિલ જોઈન્ટલી વિલ મેક ધ પોલિસી ફોર ધ કમ્યુનિટી. થેન્ક યુ વેરી મચ સર. અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. KSI જમાતના યંગ ડાયનેમિક પ્રેસિડેન્ટ સુલતાનભાઈ ગબરાણી તથા ઓફિસ બેરર
અને મારા ડૉક્ટર ફ્રેન્ડ્સ, જુનિયર સિનિયર કલીગ્સ, સલામુન અલૈકુમ ટુ ઓલ ઓફ યુ. સૌથી પહેલાં તો આટલા સરસ આપણા જે ડાયનેમિક એનર્જેટિક પ્રેસિડન્ટ ડૉક્ટર સુલતાનભાઈ ગભરાણી અને તેમની હોલ ટીમને હું ખૂબ જ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું કે શરૂઆતથી જ એ લોકોએ ટાર્ગેટેડ અને બધા જ ફિલ્ડમાં, નોટ હેલ્થ ઓર ડૉક્ટર ઓર મેડિકલ રિલેટેડ, પણ બધા એજ્યુકેશન, પછી સોશિયલ, મેટ્રિમોનિયલ, ઘણા બધા ફેક્ટર ઓફ અવર સોસાયટી, બધા જ ફિલ્ડમાં એ લોકો આટલું સરસ કામ શરૂઆતથી જ કરી રહ્યા છે. તો આપણે અલ્લાહ તાલાને દુઆ કરીએ કે એ ખૂબ જ સારું, આનાથી પણ વધારે સારું આપણી સોસાયટી માટે કરે અને સોસાયટીને એનો ખૂબ જ લાભ મળે. સો નેક્સ્ટ, થેન્ક યુ વેરી મચ ફોર સિલેક્ટિંગ મી એઝ અ ચેરમેન. આ બધા ઓફ અવર મેડિકલ ટીમ, ધીસ ઓલ આર માય કલીગ્સ, માય ફ્રેન્ડ્સ અને માય યંગર બ્રધર્સ. આ તો મારો રિયલમાં ભાઈ છે, મામાનો દીકરો, આ મારા ફઈનો દીકરો, એટલે વી આર રિયલ બ્રધર્સ. પણ તમે બધા જ મારા યંગસ્ટર્સ, યંગ ભાઈ બ્રધર્સ છો. તો પાસ્ટમાં પણ આપણે એઝ આ ડૉક્ટર તરીકે મેં, માસુમભાઈ વસાયા તથા અહીંયા બધા આપણા સાબિરભાઈ સિનિયર ડૉક્ટર્સ બધા છે, બધાએ સોસાયટી માટે જે કાંઈ અમારાથી શક્ય હતું એ બધું અમે કર્યું જ છે. અને વી આર ઓલવેઝ રેડી ટુ સર્વ પીપલ ઓફ અવર સોસાયટી. પણ જમાત સાથે લઈ અને ડૉક્ટર્સ અમે બધા સાથે ભેગા થઈને વિલ ડુ મોર બેટર ફોર ધ બેટરમેન્ટ ઓફ અવર સોસાયટી. જો મતલબ મેડિકલ રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ કે કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હશે, વી આર ઓલવેઝ રેડી ટુ કમ ફોરવર્ડ અને વિલ ટ્રાય ટુ સોલ્વ ઇટ આઉટ. થેન્ક યુ વેરી મચ. Thank you, SP Lakhani sir. Sir, you are most deserving in our community because you are most senior, you are most successful. That is the reason you are a chair. It is not our thanks, it is our responsibility either. You are more deserving and capable for holding this position. તો સર એ કંઈ અમે જે કર્યું છે તમે કેપેબલ છો, તમે આટલા એલિજિબલ છો, એક્સપિરિયન્સ છો, કે એટલે થયું છે સર. અને સરે ખૂબ સારી વાત કરી કે ભાઈ આપણે પાસ્ટમાં બી ખૂબ સારું કામ કમ્યુનિટી માટે કરેલું. અને સરે એશ્યોરન્સ આપ્યું છે કે ઓન બિહાફ ઓફ એન્ટાયર મેડિકલ ટીમ હજી બી આ સેમ સપોર્ટ એક્સટેન્ડેડ કન્ટિન્યુ. અને ઇન્શાલ્લાહ આવનારા ટાઈમમાં આપણે ઘણા બધા પ્લાનિંગ, બિકોઝ મારા સાથે નોન મેડિકલ ટીમ બી છે, અબ્બાસભાઈ મિન્સારિયા છે, સિરાજભાઈ છે, ઓનભાઈ છે, એ લોકોનું એક્સપર્ટીઝ સમ એક્સટેન્ડ આપણને જરૂર પડશે કે ભાઈ આયુષ્માન ભારત મેક્સિમમ નંબર ઓફ કાર્ડ હોલ્ડર આપણા કમ્યુનિટીમાં હોય, સો દેટ જ્યારે બી કોઈ મેજર સર્જરીનો ટાઈમ આવે તો એટલીસ્ટ આપણને આપણા જે બી પેશન્ટ હોય યા જે વિક્ટીમ હોય એને હેલ્પફુલ થઈ શકે એટ ધ મોમેન્ટ. તો એ લોકો દે વિલ બી વર્કિંગ ઓન ઇટ ક્લોઝલી. અને આપણે એક ગવર્મેન્ટનું પોર્ટલ બી અલહમદુલિલ્લાહ સ્ટાર્ટ કર્યું છે. થ્રુ દેટ વી કેન ઇનિશિએટ ધીસ એપ્લિકેશન ફોર પ્રધાનમંત્રી જન આયુષ યોજના. અને થ્રુ દેટ મેક્સિમમ લોકોને આપણે એમાં કવર કરશું. અપાર્ટ ફ્રોમ દેટ વી આર ગોઈંગ ટુ બી ટાઈપ વિથ ધ સપોર્ટ ઓફ ઓલ ધ ડૉક્ટર્સ ટીમ. અને વન ઓફ ધ સજેશન મને ડૉક્ટર સાહેબે આપેલું કે સુલતાન, ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે કમ્યુનિટીમાં જરૂર છે એ તું લેબની જોડે ટાઈપ કરી અને એવરી દરેક ઘર પર જઈ અને એનું સેમ્પલ કલેક્શન થાય. બિકોઝ કેવું છે અત્યારના ટાઈમમાં લેબોરેટરી ટેસ્ટિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ અર્જન્સી થઈ ગઈ છે. કારણ કે જે લોકો હેલ્ધી છે અથવા કશું નથી એ લોકો પણ આ રિપોર્ટ માટે એમને પોતે ત્યાં જવું પડે અને એક માર્કેટની કોમ્પિટિશનને આપણે કમ્પેરિઝન કર્યું, કન્સિડરિંગ કર્યું. અને આપણે એક એવી લેબોરેટરીના ઓનર્સને બી અહીંયા ઇન્વિટેશન આપ્યું છે કે દે આર કમિંગ ઇન થોડી વારમાં આવી જશે અને હી વિલ ગીવ ધ પ્રેઝન્ટેશન ઓન દેટ. તો કોઈને કંઈ ડાઉટ હોય એઝ એ ડૉક્ટર, બિકોઝ ઇટ્સ નોટ અવર એક્સપર્ટીઝ, તો યુ પીપલ કેન નો મોર. તમે એમાં ક્વેશ્ચન ડાઉટ કેન ક્રિએટ. ઇટ્સ નોટ અ ફાઇનલાઇઝ યet, બટ સર એ સજેસ્ટેડ મી સો દેટ આઈ કોલ ધેટ ગાય ફોર જસ્ટ ગીવ ધ પ્રેઝન્ટેશન ઓન ધેટ. તો બહુ સરસ મને એમને એડવાઇસ કરેલી કે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ આનાથી કરો. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ વોર ફૂટિંગ બેઝ ઉપર એની રિક્વાયરમેન્ટ છે. તો અમે એ કર્યું છે ને ઇન્શાલ્લાહ થોડી વારમાં એ આવશે. આ સિવાય સર આપ કશું કહેશો? નહીં? ઓકે. તો ડૉક્ટર સાહેબ, હા
મારે ને જાકીરભાઈ સાથે ડૉક્ટર જાકીરભાઈ સાથે વાત થઈ છે અને 2-3 જે અત્યારે શરૂઆતમાં કે બિફોર મોહરમ આપણે કંઈક કરી શકીએ એવું મેડિકલ ફિલ્ડ રિલેટેડ. તો નાવ આઈ વિલ હેન્ડ ઓવર ટુ ડૉક્ટર જાકીર. હી વિલ ગાઈડ અસ. થોડો હું સામે આવી જાઉં એટલે મારે બધાને થોડાક ના અહીંયા આપણે ઓકે મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત મોહમ્મદ વાલી પ્રમુખ સાહેબ અને આપણા ચેરમેન સાહેબ મેડિકલ ટીમના અને આપણા સિનિયર જનરલ સર્જન સાહેબ અને બાકીના બધા મારા ડૉક્ટર સિનિયર અને મારા કલીગ અને મારા જુનિયર્સ બધાને સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમામ તારીફ અને વખાણ એ જાતે પરવરદિગારના છે કે જેને આપણને એ લાયક બનાવ્યા કે આપણે બધા કમ્યુનિટી માટે કંઈક કરી શકીએ. દુરૂદ અને સલામ થાય મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેની પાક પાકીઝા આલ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે અલ્હમ્દુલિલ્લાહ સાહેબ અને આપણા પ્રેસિડેન્ટ સાહેબ અને એમની પેનલ અને આપણા જમાતના બીજા સિનિયર ડૉક્ટર્સ છે જે ઓલરેડી કાર્યરત હતા એમની સાથે મળીને આપણે એક ઇનિશિયેટિવ લીધો હતો થેલેસેમિયા માટેનો અને અલ્હમ્દુલિલ્લાહ જમાત અને બધા ડૉક્ટર્સના સપોર્ટથી થેલેસેમિયા માટે આપણે ઇન્શાલ્લાહ એક મોટો કેમ્પ આયોજન કરવા જઈ રહ્યા છે કે આવનારા સમયની અંદર થેલેસેમિયાને કેવું હોય મેડિકલ ફિલ્ડની અંદર 2 વસ્તુ હોય છે. એક હોય છે પ્રિવેન્શન, એક હોય છે ટ્રીટમેન્ટ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ટ્રીટમેન્ટ એમ. એટલે કેવું છે થેલેસેમિયા મેજરનું ડાયરેક્ટ પેશન્ટ આવે એની કરતાં પહેલાં આપણે થેલેસેમિયા માઇનરવાળાને જ આપણે જો સ્ક્રીનિંગ કરી લઈએ તો થેલેસેમિયા જેવી મોટી ગંભીર બીમારીને કમ્યુનિટીની અંદર થવાથી આપણે રોકી શકીએ. એટલે દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇનિશિયેટિવ જે આપણે અલ્હમ્દુલિલ્લાહ એક જુમ્માના સ્પીચ આપી હતી. એના પછી આપણે કેમ્પ કન્ડક્ટ કર્યો હતો અને એના પછી જનરલ મિટિંગની અંદર પણ આ ઠરાવને આપણે લોકોની વચ્ચે મૂક્યો હતો. એને ઇન્શાલ્લાહ આપણે પાયે તકમીલ સુધી પહોંચાડીએ અને એને આપણે આખા સમાજની અંદર બધા લોકોમાં એવી અવેરનેસ આવે કે જ્યારે પણ કોઈ પણનો બાયોડેટા આવે ને તો બાયોડેટાની સાથે થેલેસેમિયાનો રિપોર્ટ આવે એવું આપણે ઇન્શાલ્લાહ કરીએ કે જેથી શું થાય કે બાયોડેટાની સાથે સગાઈ પહેલાં જ જો આ વસ્તુની આપણને ખબર પડી જાય. એટલે આ કોઈ ટેબુ નથી. થેલેસેમિયા માઇનર જે છે યા થેલેસેમિયા બીમારી છે એ કોઈ મોટી એવી ગંભીર બીમારી નથી, પણ જો આપણને એને ખબર હોય તો મેજરમાં કન્વર્ટ થવાથી આપણે રોકી શકીએ. તો એ પહેલો ઇનિશિયેટિવ છે સાહેબ આપણા બધાના કોન્ટ્રીબ્યુશનથી. હવે બીજો ઇનિશિયેટિવની જે વાત કરીએ, ખુદા આપણને બધાને ઇન્શાલ્લાહ તૌફીક આપે. એક આપણે નવો ઇનિશિયેટિવ લઈએ છીએ બધા મારી સાથે આ વાતનું સજેશન સાબિર સાહેબ, અલી અસદ વિરાણી સાહેબ અને બાકીના નઈમભાઈ, અકરમભાઈ ગોવાણી સાહેબ આપણે બધા ઇન્શાલ્લાહ ડિસ્કસ કરીએ. આપણા સમાજની અંદર થોડા દિવસ પહેલાં એક પેશન્ટ આવ્યું હતું, ખુદા એને જન્નત નસીબ કરે. એ પેશન્ટને જ્યારે એમ્બ્યુલન્સની અંદર લઈને આવતા હતા ને ત્યારે એને શ્વાસ લેવાનો મૂકી દીધો હતો. હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. મારી સુધી હોસ્પિટલે પહોંચ્યું ને ત્યાં સુધી પેશન્ટના હૃદયના ધબકારા નહોતા ચાલતા, શ્વાસ નહોતો ચાલતો. આ વસ્તુ થતી નહોતી. આવું આપણા ઘરના બહુ બધાના ઘરે બનતું હોય છે, કારણ કે મરહુમીન આપણા આડોશ પડોશમાં બધી જગ્યા ઉપર થતા હોય. તો આપણે એવું શું કરી શકીએ કે જેનાથી પેશન્ટ હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી બચે, એને આપણે બચાવીને રાખી શકીએ. હકીકતન જિંદગી અને મોતનો માલિક અલ્લાહ છે, પણ મને એવું લાગે કે આપણે બેઝિક લાઈફ સપોર્ટના બારામાં, CPRના બારામાં જો આપણે જનરલ અવેરનેસ લાવીએ. જનરલ અવેરનેસનો મતલબ એવો છે કે જેટલા લોકો પબ્લિક છે એને કમસે કમ એટલી ખબર પડે કે આપણા હૃદયના ધબકારા કેમ ચેક કરવા, અને જો હૃદયના ધબકારા ન આવતા હોય તો આપણે નેક્સ્ટ શું કરવું. એના માટે એક સાહેબ ચેરમેન સાહેબ અને આપણા પ્રેસિડેન્ટ સાહેબ અને જમાતની પેનલ અને આપણા વર્કરો જો બધાનો ઇન્શાલ્લાહ સપોર્ટ હોય તો એક બેઝિક લાઈફ સપોર્ટ માટેનો આપણે અડધા દિવસનો ટ્રેનિંગ સેશન ગોઠવીએ કે જેની અંદર આપણે એક્સપર્ટ લોકોને બોલાવીએ. એઝ અ ડૉક્ટર અમારી ટીમ ઓબ્વિયસલી તમારી લોકો સાથે છે જ. આપણે બધા ઇન્શાલ્લાહ મળીને એમાં કામ કરીશું. સાથે કાર્ડિયોલોજિસ્ટને બોલાવીએ, એકાદ એનેસ્થેટિસ્ટને બોલાવીએ અને બિંગ ઇન્ટેન્સિવિસ્ટ એન્ડ ફિઝિશિયન મને પરમિશન મળતી હોય તો હું સજાદ લાખાણી સાહેબ અમે બધા ઇન્શાલ્લાહ એની અંદર રહીએ. આપણા સાબિર સાહેબ, અલી અસદ સાહેબ જેટલા સિનિયર છે બધા, અને મેડિકોઝ અને નોન મેડિકોઝ બધાને આપણે CPRની ટ્રેનિંગ આપીએ કે જેથી કમસે કમ આપણે 1 મહિનાની અંદર એવું હું વિચારું કે જો 50 જણાને ટ્રેન કર્યા, આપણે 3 મહિના એવી રીતના કામ કર્યું ને 150 જણા આપણા કમ્યુનિટીમાંથી એવા નીકળે કે જે તે એરિયાને બિલોંગ કરતા હોય અને એ લોકો પહોંચી વળે ત્યાં. અગર કોઈક એકનો પણ જીવ બચી ગયો ને તો એ આપણા માટે બહુ મોટું અચીવમેન્ટ કહેવાશે. એટલે જો સાહેબોની પરમિશન સાથે અને આપણા બીજા સાહેબ આપણે બધા ડૉક્ટર્સને એક સજેશન માટે પ્લીઝ આના માટે 2 શબ્દ કહેજો. મારે સજેશન એ જ હોય છે સાહેબ તમારા લોકો પાસેથી કે મેડિકોઝ અને નોન મેડિકોઝ બધાને એક સાથે કરીને કરીએ કે અલગ અલગ કરવું, એ તમે લોકો ઇન્શાલ્લાહ જે પ્રમાણે ગાઈડ કરશો એ પ્રમાણે ઇન્શાલ્લાહ આપણે આગળ વધીશું. બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. મને એવું લાગે છે જાકીરભાઈ કે પહેલાં એક આપણે છે ને મેડિકોઝ માટે કદાચ જરૂર હોય તો
મેડિકલ જે મેડિકોસ છે એના માટે પહેલાં આપણે ઇનિશિએટ કરીએ, પહેલાં જોઈ લઈએ. નોન મેડિકોનું આપણે કરીએ પેરેલલ સાથે, પણ આનું અલગ રાખીએ. એટલા માટે કે દેર શુડ બી સમ ડિફરન્શિએશન, કે ભાઈ મેડિકલ પર્સન, નોન મેડિકલ બધા સાથે હશે તો, એટલે એવું આપણે, ધીસ ઇઝ માય સજેશન. પણ આપણે સાથે એટલે પેરેલલ જ કરવાનું, પણ એક આઇસોલેટેડ એમ, એટલે બે જગ્યાએ એમ, બરાબર. અને બીજું જે થેલેસેમિયાની જે વાત કરીને જાકીરભાઈ, બહુ સારી સરસ પેલું, કારણ કે સૌથી પહેલાં થેલેસેમિયા મેજર થાય ને એટલે મારી પાસે જ આવવાનું છે. એઝ અ પીડિયાટ્રિશિયન આઈ હેવ ટ્રીટેડ અ લોટ મેની પેશન્ટ્સ, અને હું એ લોકોના ફેમિલીની જે કન્ડિશન જોતો હોઉં છું, કે સપોઝ 9-10 મહિનાનો છોકરો આવે એનેમિયા સાથે, સિવિયર એનેમિયા, અને બ્લડ ચડાવી, ત્યારે ડાયગ્નોઝ થાય કે થેલેસેમિયા મેજર. શરૂઆતમાં તો એઝ અ પીડિયાટ્રિશિયન સ્ટાર્ટિંગમાં હું બહુ એન્થુઝ હોય, એટલે મને એમ થાય કે ઓહ, મેં આ ડાયગ્નોઝ કર્યું, એટલે હું આઈ ફીલ વેરી મચ પ્રાઉડ એન્ડ હેપી. પણ પછી મને ખબર પડે કે આ તો બહુ ખરાબ ડાયગ્નોઝ થઈ ગયું, એમ કે આમાં ફેમિલી આખું એટલું સફર થતું હોય છે કે એવરી મંથ દે શુડ ગો ટુ બ્લડ ફોર ડૉક્ટર ટુ બ્લડ ટ્રાન્સફ્યુઝન. પછી રિકરન્ટ 15 ડેઝે બ્લડ ટ્રાન્સફ્યુઝન આવે, 15-20 યર્સ સુધી બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલે, અને અલ્ટિમેટલી એટ ધ એજ ઓફ 15, 20, 16, 20 યર્સે દે વિલ લૂઝ ધેર ચાઇલ્ડ. એટલે ઇટ ઇઝ વેરી મચ પેઇનફુલ. એટલે મને એવું લાગે છે કે આ એક આપણે કરવા જેવું છે. પહેલાં અવેરનેસ બહુ જ જરૂરી છે. તમે CPRની જે વાત કરી ને, એ મને એવું લાગે છે કે આપણે પેશન્ટ ડમી લાવી એના પર એ લોકોને ટ્રાયલ આપીએ તો તો વધારે સારું રહેશે અને એ લોકોને ખબર પડશે. આપણે ઓલું શું કહેવાય ને, Thank you, SP Lakhani sir, Dr. M.R. Vasai sahib, Dr. Zakir sir, for their inputs and suggestion. I think આ ખૂબ સરસ સારી વસ્તુ છે કે થેલેસેમિયામાં આપણે લાસ્ટ ટાઈમ જે સ્ક્રીનિંગ કરેલું એમાં 60 out of 10 were the positive, right? I think 6 were the positive, right? So percentage wise આપણે જોવા જઈએ તો it is almost 10%, which is really alarming for all of us as a community as a whole. તો આઈ થિંક આપણે આના માટે જે સરે સજેસ્ટ કર્યું, ઝાકીર સાહેબે સજેસ્ટ કર્યું, એ આપણે કન્ટિન્યુ રાખશું. અને ઇવન ઇન લાસ્ટ અમારી જે જનરલ મિટિંગ હતી એમાં પણ આપણે આ વસ્તુનું બહુ સેન્સિટાઇઝ રીતે બહુ એમ્ફસાઇઝ કર્યા લોકોને કે ભાઈ આ બહુ ક્રિટિકલ છે, ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે ઇન્શાલ્લાહ મોહરમ પહેલાં વિધિન મતલબ મોહરમ પહેલાં એટલીસ્ટ 2 કે 3 સન્ડેના આપણે આ સ્ક્રીનિંગ હજી બી કન્ટિન્યુ રાખશું. અને લાસ્ટ ટાઈમ બી આઈ થિંક આપણે વી ચાર્જ 50%, હાઉ મચ? ફ્રી ઓફ કોસ્ટ. અને આપણે બહાર જઈએ તો એનો જે ચાર્જ છે 300 રૂપીઝ. અને અગેન અમે વિથ ધી સપોર્ટ ફ્રોમ ધ ડોનર સાઇડ આવનારા જેટલા બી સ્ક્રીનિંગ કરશું વિથ રિસ્પેક્ટ ટુ થેલેસેમિયા એ બધા જ ફ્રી ઓફ ચાર્જ હશે ફોર અવર કમ્યુનિટી. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મી એઝ એ પ્રેસિડેન્ટ આઈ એમ કન્વેઇંગ એન્ડ મેસેજ ટુ ધ એન્ટાયર કમ્યુનિટી કે જે જ્યારે પણ આ થેલેસેમિયા કેમ્પ કન્ડક્ટ થાય તો મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ એમાં કરે, આવે અને એનું બેનિફિટ લે. જેમ સરે કીધું એમ કે ભાઈ મેં પર્સનલી પણ થેલેસેમિયાનું જે બ્લડ કેમ્પ સરદારનગર બ્લડ બેંક છે ત્યાં એની પાસે છે, અને આઈ એમ રેગ્યુલરલી એવરી ક્વાર્ટર હું ત્યાં બ્લડ દેવા માટે જાઉં છું. અને સરે એમ કીધું કે ભાઈ એટલીસ્ટ ફ્રોમ ધ જ્યારે ચાઇલ્ડ બોર્ન થાય ત્યારથી લઈને એક સર્ટેન એજ સુધી એને કન્ટિન્યુઅસલી બ્લડની જરૂર પડે. તો આખું ફેમિલી ફાઇનાન્શિયલી, મેન્ટલી અને એન્ડ ઓફ ધ ટાઈમ એ this family may lose the particular person એટલા ભોગ દેવા છતાં. અને પછી એ ફાઇનાન્શિયલી, મેન્ટલી આખું જે ફેમિલી છે એ ખૂબ સફર થતું હોય. તો આપણે ક્યાંક ને ક્યાંક જેમ ઝાકીર સાહેબે કીધું તે પ્રિવેન્શન આને આપણે કરી શકીએ ઇનિશિયલ ટાઈમમાં. અને એના માટેના આપણે કમ્યુનિટી લેવલે ખૂબ બેસ્ટથી બેસ્ટ એફર્ટ્સ કરીશું. અને આપણે અવેરનેસ માટેનું જે કંઈ બી ઇન્ફોર્મેશન પાસ આઉટ કરવી પડે કમ્યુનિટી લેવલે એ પણ કરીશું. તો આઈ થિંક નાવ નઈમભાઈ આપ કંઈ કહેતો પ્લીઝ વિથ રિસ્પેક્ટ ટુ ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્સ ઇન ધ ઓવરઓલ લાઈફ ઓફ ધ હ્યુમન. જેમ જાકીરભાઈએ કીધું થેલેસેમિયા રૂલ આઉટ કરવું જોઈએ, એમ સાથે સાથે બીજી એક વસ્તુ પણ છે જે કિડની અંદર અર્લી રોલ આઉટ કરવી જોઈએ, તે છે પેરાથાઇરોઇડ એટલે જે પેરાથાઇરોઇડિઝમ છે એ રૂલ આઉટ કરવાથી જે સ્કેલેટલ જે મેચ્યોરિટી છે અને ડિસઓર્ડર્સ છે એ આપણે બચાવી શકીએ.
માટે આપણામાં વિટામિન ડી ડેફિશિયન્સી લગભગ લેડીમાં મોસ્ટલી 100%. મેં તો મારા જે પેશન્ટ ચાઇલ્ડ હોય એના મધરનું એવું કરાવું છું, લગભગ ડેફિશિયન્ટ હોય બધામાં 5, 7, 10 એને વિટામિન ડી આપે. શ્યોર સર. અને એના લીધે પેરાથાઇરોઇડ જે આપણે અર્લી ડિટેક્ટ કરી લઈએ અને એને ક્યોર કરી નાખીએ તો બચી જાય છે પેશન્ટ. થેન્ક યુ. નઈમભાઈ, આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ એમનો વ્યૂ હતો. સાબિર સાહેબને યા વિરાણી સાહેબને કહીશ કે પ્લીઝ જસ્ટ હેવ ફ્યુ વર્ડ ઓર એની થોટ્સ વિથ રિસ્પેક્ટ ટુ કંઈ હોય. મોહમ્મદ અલી સાહેબ આપ કહેશો કંઈ? અબ્બાસભાઈ આપ એટલે બહુ આસાન ભાષાની અંદર થોડું ખાલી કહીશ કે જેવી રીતના આપણા ગળાની અંદર ઉપરવાળા થાઇરોઇડ ગ્લેન્ડ આપ્યું છે, થાઇરોઇડના 2 પ્રકાર હોય છે, હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ. એવી રીતના થાઇરોઇડની બાજુમાં નાના 4 ગ્લેન્ડ આપેલા છે જેને પેરાથાઇરોઇડ કહેવાય છે. નઈમભાઈ જે કીધું કેવું છે, આપણા શરીરની અંદર જે હડ્ડી છે એને હડ્ડીને મજબૂત રાખવામાં 3-4 વસ્તુનો બહુ મહત્વનો રોલ હોય. બધાથી પહેલું કેલ્શિયમ, બીજું વિટામિન ડી અને ત્રીજું પેરાથાઇરોઇડ હોર્મોન. આ ત્રણેય એકબીજાની સંગઠનમાં કામ કરતા હોય. જેની અંદર કેલ્શિયમની કમી હોય એના માટે આપણે વિટામિન D3 અને પેરાથાઇરોઇડ ચેક કરતા હોઈએ છીએ. અને વધારે પડતા કેસીસની અંદર પેરાથાઇરોઇડ જે છે એ બચપનની અંદર ડિટેક્ટ એટલે થતું હોય કે એને હાડકાની એબનોર્માલિટી હોય, જે મેચ્યોરિટી થવી જોઈએ, જે એજ બોનની થવી જોઈએ એ ઉંમર થાય નહીં. એક હોય આપણી બોન એજ, એક હોય આપણી ફિઝિકલ એજ. ફિઝિકલ એજ એટલે હું અત્યારે 29 વર્ષનો છું, મારા હાડકાની ઉંમર જો 19 વર્ષની હોય તો મતલબ કે હાડકાની મેચ્યોરિટી થઈ નથી. એની પાછળનું એક મહત્વનું કારણ છે એ હાઇપોપેરાથાઇરોઇડિઝમ હોઈ શકે. તો એ જે નઈમ સાહેબે કીધું એ બાબતે તે ડાયરેક્શનમાં જતું હતું કે આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટમાં ટાર્ગેટ એ કરી શકીએ. થેન્ક યુ. ગ્રોથ ઓછો થાય અને એ સિવાયના જી એમાં ઘણા બધા ચેન્જીસ આવી શકે, જેની અંદર બોનની અંદર ઘણા બધા સિસ્ટ ફોર્મેશન થઈ શકે, જે આપણે બ્રાઉન સિસ્ટ કહેતા હોઈએ છીએ. એ સિવાયના ઘણા બધા મતલબ સ્પાઇનની અંદર થઈ શકે કે ડિસલોકેશન થઈ જાય અથવા તો ફ્રેક્ચર થઈ જાય, બોન ફ્રેક્ચર થઈ જાય, વારંવાર ફ્રેક્ચર થવું, કોઈક આમ અડી જાય ને એને ફ્રેજાઇલ ફ્રેક્ચર કહેવાય, કોઈ આમ કરીને ધક્કો મારી દીધો હોય ને તો ફ્રેક્ચર થઈ જાય. એટલે વારંવાર અને સદંતર ફ્રેક્ચર થવું દેટ ઇઝ વન સાઇન, અને એને આપણે સ્ક્રીનિંગમાં ડેફિનેટલી કરી શકીએ. એટલે પેરાથાઇરોઇડ બાબતે આપણે ઇન્શાલ્લાહ એક અવેરનેસ માટે આપણે આગળ કામ કરીશું. થેન્ક યુ સો મચ. યસ. હાડકાની અંદર જે મેરો હોય, આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો હાડકા આપણે જે અંદરથી જે નીકળે what we call is નહીં આપણે જમીએ એમાં that is less એકદમ ઓલું થઈ જાય. હાડકા તમારા એકદમ ટ્રાન્સપેરન્ટ, એક્સરેમાં તમે જુઓ તો ડેન્સ હોવા જોઈએ, એકદમ ઘટ, એના બધા ટ્રાન્સપેરન્ટ હોય એટલે they can easily break. નાનવી ઉસે જે એક્સિડન્ટ થયું એની ફ્રેક્ચર થઈ જાય, બરાબર નહીં ભાઈ? ઇઝ લાઈક ધેટ. એને પ્રોપર જો ન્યુટ્રિશન, પ્રોપર આ જે બધા હોર્મોન્સ છે એનું પ્રોપર ન થાય, કેલ્શિયમ, વિટામિન ડી બધું ના મળે પ્રોપર, તો ઇટ કેન ક્રિએટ અ પ્રોબ્લેમ. પછી નહીં ભાઈને દવા વધારે લેવી પડે, લાંબો સમય ફિઝિયોથેરાપી કરવી પડે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. બહુ એલેબરેટલી, બહુ ડિટેલમાં તમે એક્સપ્લેનેશન આપ્યું એના માટે. હવે સરે કીધું એમ આપણા કમ્યુનિટીમાં એઝ અ હોલ વિટામિન ડીની ડેફિશિયન્સી બહુ હોય છે, તો આપણે એવું બી ઇન્શાલ્લાહ આગળના ટાઈમમાં કરીશું કે વિટામિન ડીની ઉણપ છે. હા, તો એની આપણે કઈ રીતે એની ડેફિશિયન્સી છે એ આપણે લાઈક સવારનો અર્લી જે સનલાઇટ હોય એ છે, એક્સરસાઇઝ છે, આઈ થિંક. હા, એટલે ડાયરેક્ટ સનશાઇન છે એ આપણા હાડકા ઉપર પડતું નથી. આઈ થિંક મેજર તો એ જ છે. બધા ઓર્થોપેડિક સર્જન ઘણા મારા ફ્રેન્ડ છે એ આ સેમ આપણાનું એ જ કહે છે. એટલે આપણે ફિમેલ લેવલે પણ આનું અવેરનેસ એટલીસ્ટ કે ભાઈ સવારના એટલીસ્ટ કંઈ નહીં તો અગાસી પર જઈને બી એ પોતાના બોડીના અમુક પાર્ટ છે પ્રોપરલી સૂર્યપ્રકાશ સામે રાખે તો ચાન્સીસ આર કે ભાઈ એટલીસ્ટ એને એક સર્ટેન એજ સુધી એ ડેફિશિયન્સી થઈ શકે ફૂલફિલ. તો આના માટે હા વિટામિન ડી સનલાઇટ ટ્રુ. એટલે સવારે આઈ થિંક જે આપણા યુથ છે એને આપણે ઇન્સ્પાયર કરીશું કે ભાઈ અર્લી મોર્નિંગ તમે ઉઠો, પછી એક્સરસાઇઝ માટે જાઓ, સનબાથ માટે જાઓ, અથવા કાંઈ એવી તડકામાં 7, 9, 8:30, 9 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી એટલીસ્ટ એના ઉનાળામાં. હા, ઉનાળામાં 8 વાગ્યા સુધી, શિયાળામાં 9 વાગ્યા સુધી.
તો હું તમને મારો એક એક્ઝામ્પલ કહું કે આઈ એમ એટ 45, ઠીક છે સર. મને એક ગોટન થોડો આમ પેઇન થતો હતો થોડા ટાઈમથી, એટલે હું કન્ટિન્યુ રનિંગ બહુ કરતો એટલે થતું હતું. પછી મેં સાયકલિંગ સ્ટાર્ટ કર્યું. મેં સ્ટાર્ટ કર્યું 15 કિલોમીટર દરરોજ. 20 દિવસમાં ઇટ વોઝ ગોન. મેં કીધું આપણે દવા નથી લેવાય, કોઈ પાસે જવું નથી, પણ આપણે આ જ રસ્તો કાઢવો છે. અને અલ્હમ્દુલિલ્લાહ એ થઈ ગયું અને રેગ્યુલરલી આ ચાલે બી છે. એટલે અમુક ટાઈમ પછી બોડી જેમ સાહેબે કીધું એમ થાય, પણ એના પ્રિવેન્શન અને અવેરનેસ હોય તો આઈ થિંક આપણે અટકાવી શકીએ. તો આ પણ એક વિટામિન ડી ઉપર નઈમભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે આટલું ઇમ્પોર્ટન્ટ સમજાવ્યું. આપણે ઇન્શાલ્લાહ એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની કોશિશ કરીશું. હવે આપણા જે નોન મેડિકલ ટીમથી છે, આપણા એક્સ પ્રેસિડેન્ટ છે અબ્બાસ મિન્સારિયા સાહેબ, એને હું એક રિક્વેસ્ટ કરીશ કે 2 મિનિટ આપણા કમ્યુનિટીમાં મેડિકલ માટે કેવા પ્રયાસો અને કઈ કઈ વસ્તુઓ કરી શકીએ આવનારા ટાઈમમાં, જેથી કમ્યુનિટી એઝ એ હોલ આપણે ક્યાંક ને ક્યાંક એક લેવલ સુધી હેલ્થના માટે આપણે મદદ કરી શકીએ. ઓવર ટુ અબ્બાસ સાહેબ. અસ્સલામ વાલેકુમ. ફર્સ્ટ ઓફ ઓલ તો એવું છે કે જ્યારે કોઈ ક્રિટિકલ કેસ હોય છે અને જ્યારે એમને પોતાને યોગ્ય ગાઈડન્સ નથી મળતું કે અમારે કઈ દિશામાં જવું, આવા ઘણા કેસો મેં જોયા છે કે પ્રોબ્લેમ હોય છે, બીજા હોસ્પિટલમાં જાય છે તો યોગ્ય માર્ગદર્શન મળે કે તમે ફલાણા ડૉક્ટર્સ પાસે જાઓ, ફલાણા ઠેકાણે જાઓ અને ત્યાં તમને આટલી ટ્રીટમેન્ટ મળે છે. હવે કોઈ એક રિપોર્ટ તમને કીધો, એન્ડ રિપોર્ટ કીધો કે આ રિપોર્ટ કરવાનો છે, પણ એની પહેલાંના 3 રિપોર્ટ્સ આવતા હોય છે, અમને ખબર નથી, પેશન્ટને ખબર નથી હોતી. એટલે આવું કાંઈક એને યોગ્ય માર્ગદર્શન મળે એવું કાંઈક ડૉક્ટરના દ્વારા કરવામાં આવે તો સારું રહે. થેન્ક યુ અબ્બાસભાઈ. ઇન્શાલ્લાહ આપણે વે ફોરવર્ડ આવનારા ટાઈમમાં એવરી ક્વાર્ટર એટલીસ્ટ આપણે હેલ્થ ચેકઅપ કેમ્પ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, વિટામિન્સની જે ડેફિશિયન્સી છે, B12ની ડેફિશિયન્સી છે, એના અવેરનેસ માટેના કેમ્પ કરશું, પ્રેઝન્ટેશન કરશું, એના પોસ્ટર્સ આપણે કમ્યુનિટીમાં સ્પ્રેડ કરશું થ્રુ ધ સોશિયલ મીડિયા, અને કોશિશ કરશું કે બેસ્ટ વેમાં આપણે કમ્યુનિટી એઝ હોલ સપોર્ટ કરી શકીએ ફ્રોમ ડૉક્ટર્સ સાઇડ. તો આ સિવાય કોઈ ડૉક્ટર સાહેબને સર આપ કહેશો? આપ સર કોઈ પણ આપ, તો આપણે બેલેન્સ કરીશું કે ભાઈ એલોપેથી, ફિઝિયોથેરાપીસ, આયુર્વેદ એન્ડ શું કહેવાય હોમિયોપેથી, everything is important in a life because all the 4 ways are very very important in human body's life. તો આપણે એને બધાને કોશિશ કરશું કે બેલેન્સ કરીને એઝ એન્ડ વેન જ્યારે જેની જરૂર હશે વી કોલ ધેમ. અને સર વન્સ ઇન અ ક્વાર્ટર આપણે મળીશું. આઈ થિંક વોટ આઈ ફીલ ઇઝ કે એટલીસ્ટ વન્સ ઇન અ ક્વાર્ટર આપણે આવી રીતે ડૉક્ટર, નોન ડૉક્ટર, જમાત ટીમ આપણે એટલીસ્ટ ક્વાર્ટરલી એકવાર મળીશું, બિકોઝ આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમારું શેડ્યુલ ખૂબ બિઝી હોય. તો ક્વાર્ટરલી એક વખત મળીશું. હું આશા રાખું, આઈ હોપ દેટ કે આપ લોકો આવશો અને યુ ઓલ આર સરના અંડરમાં ફીલ ફ્રી એન્ડ કામ કરી શકશો, કમ્યુનિટીને સપોર્ટ કરી શકશો. True, but under the guidance of your experience. તમને કોઈ પણ કંઈ પણ ઓલું હોય તો ડોન્ટ કીપ ઇટ ઇન યોર હાર્ટ, જસ્ટ શો ઇટ ટુ અસ. આપણે બધા એકબીજા કરીને. And we are really fortunate to have a doctor like S.P. Lakhani sir in our community. It's a really proud and honored to all of us because I know his respect in the overall other communities also. I know his participation in overall other community also. તો મને ખ્યાલ છે કે ભાઈ એટલીસ્ટ આપણા માટે ખરેખર એ ઓનર અને પ્રાઉડ મોમેન્ટ છે કે એઝ એન્ડ જ્યારે પણ કાંઈ આઉટસાઇડ ડૉક્ટર્સની બી આપણને રિક્વાયરમેન્ટ હોય તો સર ઇઝ ઓલવેઝ અ વન ફોન કોલ અવે. આપણે એને કોલ કરીએ, એ ઓલવેઝ ગીવ ઇઝ, અને ક્યાંય એવું નથી બન્યું, સ્પેશિયલી ઇફ આઈ ટોક અબાઉટ માય એન્ટાયર ફેમિલી, ઇઝ એન્ડ માય ફેમિલી ઇઝ ધ સેમ. અને ક્યારેય બી કોઈને ફોન અમદાવાદમાં, ભુજમાં, જામનગરમાં કરવાનો આવે, આપણે એમ કહીશું ફલાણો હા મને કે હું ફોન કરું. હું તમને આઈ ટેલ યુ ધ એક્ઝામ્પલ કે મારો 2 વર્ષનો બાબો ઇન 2008 હરણિયાથી ઓલ ઓફ સડન એને પેન સ્ટાર્ટ થઈ. એટ ધેટ ટાઈમ આઈ વોઝ વર્કિંગ ઇન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અમદાવાદ. તો હું ત્યાં પાર્થિવ શાહ કરીને એક એપોલોમાં હતા, એની પાસે લઈ ગયો અને હું સરને હજી ફોન કરવા જતો હતો તો સાહેબ જોડે મારું ડિસ્કશન થયું. મને કીધું ક્યાંથી છું, શું છે, બધું પૂછ્યું. મેં કીધું સર હું ભાવનગરથી છું. બોલે મારો એક ફ્રેન્ડ મારી જોડે જામનગર હતો, પીડિયાટ્રિશિયન, એ પીડિયા સર્જન હતો, સર પીડિયાટ્રિશિયન છે. તો મને કે ઇઝ માય ગુડ ફ્રેન્ડ, તું ચિંતા ન કર, તું એનો કઝિન છો, હું તને એટલે
આઈ વોઝ વેરી વરીડ એટ ધેટ ટાઈમ. બહુ યંગ હતો, એટલીસ્ટ 25-26 વર્ષની એજ હતી ને મારા માટે એકદમ કહેવાય ને કે બહુ પેઇનફુલ મોમેન્ટ હતી કે આખી રાત મારો 1.5 વર્ષનો બાબો હતો અને વોમિટિંગ થતી હતી, કંઈ ખબર નહોતી. હું મારી વાઈફ એકલા રહેતા હતા. તો ઇમિડિયેટલી એણે પોતે 1-1.5 કલાકમાં મતલબ હાફ એન આવરમાં સર્જરી બી કરી અને વિથ હિઝ નેમ હી ટ્રીટ લાઈક ફેમિલિયર. તો ધીસ ઇઝ વોટ હિઝ network in the overall doctor community. So it's really lucky to have or fortunate to have person like SP Lakhani sir in our community. Thank you very much sir for your support. હવે હું આપણે આજે આ બધા મોટા સર્જરીના કેસ આવે જ્યારે અમદાવાદ લઈ જવા પડે તો એની વચ્ચે સજેશન માટે આપણે અહીંથી કોઈ પેશન્ટને એવું થયું કે ભાઈ આને આ વસ્તુ માટે અમદાવાદ લઈ જાઓ, તો સજેશન માટે કઈ રીતે આપણે કરશું કે ભાઈ કયા ડૉક્ટર પાસે લઈ જાઓ, કયા હોસ્પિટલમાં લઈ જાઓ? ઓલરેડી અમદાવાદમાં આપણે અમદાવાદ જવાનું થાય એટલે અબ્બાસભાઈ ખડે પગે ત્યાં તૈયાર છે ભાવનગર જમત સાથે આપણી યારે કે અહીંથી અમદાવાદ પેશન્ટ નીકળ્યું એટલે આપણે અબ્બાસભાઈની આખી ટીમને ફોન કરીએ એટલે ત્યાં XYZ વસ્તુ થઈ જાય. પણ કયા ડૉક્ટર પાસે જવું, કયો રોગ છે ને એને કયો ત્યાં સાચું નિદાન મળી શકે એની માટે સજેશન માટે શું કરશું આપણે? કેમ કે અમદાવાદનું નામ આવતા છે ને અડધું પેશન્ટ આમનામ ખલાસ થઈ જતું હોય છે. પહેલાં તો મોટાભાગના પેશન્ટ હોય ને આપણે 90-95% હવે ભાવનગરમાં ઇટ ઇઝ પોસિબલ, બરાબર છે, ભાવનગરમાં ટ્રીટ થઈ શકે છે, બરાબર ને ઝાકીરભાઈ? હવે એવું નથી રહ્યું કે બધા પેશન્ટ અમદાવાદ, પહેલાં શું હતું સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી બધું અહીંયા ભાવનગરમાં અવેલેબલ નહોતું. હવે સુપર સ્પેશિયાલિસ્ટ અવેલેબલ છે, સ્પેશિયાલિસ્ટ આપણા જ કોમ્યુનિટીમાં જુઓ તો મેં જ્યારે જોઈન કર્યું ત્યારે આઈ વોઝ ઓનલી મતલબ ભરતેજી સાહેબ પછી લગભગ કપાસી સાહેબ પછી હું હતો, બરાબર, એઝ અ કન્સલ્ટન્ટ. પછી વસાયા સાહેબ આવ્યા. અત્યારે આપણામાં ઓર્થોપેડિક છે, ફિઝિશિયન આટલા યંગ અને ડાયનેમિક ઝાકીરભાઈ છે, બધા જ એટલા બધા ડૉક્ટર્સ છે, બરાબર, બધી જ ફેકલ્ટીવાળા છે. એટલે આપણે એનો પહેલાં કોઈ પણ પેશન્ટ રિલેટેડ હોય, સપોઝ પીડિયાટ્રિક પેશન્ટ છે તો હું એને પહેલાં જોઉં કે ભાઈ અહીંયા થઈ શકે એમ છે, અહીંયા બીજા ડૉક્ટર સાથે આ તે બધું, તો પહેલાં વી શુડ ડુ એટ અવર લેવલ ઓનલી. પછી એમ લાગે કે ના આને હાઈ ટ્રીટમેન્ટ માટે બીજે ક્યાંય જવાની જરૂર છે તો પછી વી કેન થિંક અને વી હેવ મેની સોર્સિસ કે આપણે ત્યાં એને રિફર કરી શકીએ, બરાબર ને ઝાકીર? તમે કાંઈ બધા ડૉક્ટર્સને છે ને એટલા કનેક્શન કમસે કમ હશે કે જો પોતાના લેવલે ટ્રીટ ન કરી શકે ને તો કયા ડૉક્ટરને બોલાવવા. હવે અત્યારના મારે આ મીટિંગની અંદર કેવું ના જોઈએ પણ 3-4 કેન્સરના પેશન્ટ છે કે જેને અલહમદુલિલ્લાહ મેં કોર્ડિનેટ કર્યું અને આપણે HCGની અંદર કાર્ડની અંદર આપણે ટ્રીટમેન્ટ અત્યારે લેવડાવીએ છીએ. એમનું ડાયગ્નોસિસ, એમની બાયોપ્સી, સસ્તામાં સસ્તું સિટી સ્કેન કઈ જગ્યા ઉપર થશે, MRI કઈ જગ્યા ઉપર થશે, સુલતાનભાઈ આની ઉપર અલહમદુલિલ્લાહ કામ કરી રહ્યા છે કે આપણે એક ચેનલ જ બનાવી દઈએ. પણ એવું કે ભાઈ જે ડૉક્ટર્સ છે આપણા બધા, ખાલી હું એક નહીં, બધા લોકો અલહમદુલિલ્લાહ એટલા કનેક્શનવાળા હશે કે ક્યાંક ને ક્યાંક એમને ગાઈડન્સ મળી જશે. એટલે મને એવું લાગે કે છે ને જો લાખાણી સાહેબ અને સુલતાનભાઈને એવું કંઈક રેડી કરે કે એક ટીમ બની જાય કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આ પેશન્ટ માટે આનો સંપર્ક કરવાનો, એટલે એ પછી ત્યાંથી આખી ચેનલિંગ કરી દેશે. એટલે દેટ ઇઝ અ ગુડ થિંગ એમ, ઇન અ ગુડ વે. કારણ કે આપણે પોતાને પહેલાં એવો સમય હતો જ્યારે આપણે હોસ્પિટલ નહોતા. હવે તો અલહમદુલિલ્લાહ ફિઝિયોથેરાપીમાં નઈમભાઈનું પોતાનું હોસ્પિટલ છે, સાબિરભાઈ પુનિતારે કનેક્ટેડ છે, અમે યુનિટીની સાથે કનેક્ટેડ છે, સજ્જદ લાખાણી સાહેબ, વસાયા સાહેબ બજરંગદાસ સાથે કનેક્ટેડ છે. બધા લોકો અલગ અલગ ફિલ્ડમાં અલહમદુલિલ્લાહ કનેક્ટેડ છે. એટલે મને લાગે કે વિલ ટેક બેસ્ટ આઉટ ઓફ ઇટ, કે પેશન્ટ માટે જે બેસ્ટ હશે એ કરશું ઇન્શાલ્લાહ, એમ એવો આપણો પ્રયાસ કરી. અને બીજું સાહેબ એક નાની હું ખાલી મેન્શન કરીશ, લાખાણી સાહેબ આ વસ્તુથી અગ્રી થશે. આજના દિવસે એક આપણા સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડૉક્ટર વર્તેજી સાહેબ આપણી વચ્ચે અહીંયા પ્રેઝન્ટ નથી રહી શક્યા એના પર્સનલ કારણોસર. એ આપણા ટોર્ચ બેરર અને ભાવનગર કમ્યુનિટી માટે એમની જે સેવાઓ છે એ અઢળક અને આપણે જેને ગણી નથી શકતા એવી સેવાઓ છે. ખુદ હું એનાથી ઇન્સ્પાયર થયો છું. કેવું હતું, અમે મુવાથી જ્યારે વર્તેજી સાહેબ પાસે આવતા એટલે વર્તેજી સાહેબ પપ્પાને એમ કહેતા કે તમે શું કામ કરો છો, અને પછી પપ્પા કહેતા કે હું ગૃહ ઉદ્યોગ કરું છું. એટલે વર્તેજી સાહેબ એ પ્રમાણે એમનું બિહેવિયર બહુ સારું. સાહેબ એમના પૈસા મને એવું યાદ આવશે કે ઘણા બધા આપણા કમ્યુનિટીમાંથી એવું અગ્રી કરશે કે એમણે બહુ સાથ આપ્યો છે આપણી કમ્યુનિટી માટે. તો આપણે ટોર્ચ બેરર વર્તેજી સાહેબની સેહત અને સલામતી માટે આપણે બધા બાવાજે બુલંદ નારે સલવા. એક આપણા વી પેથ લેબની લેબોરેટરી ભાવેશભાઈ મેનેજ કરી રહ્યા છે અને છેલ્લા લગભગ 20 યર્સ ઓલમોસ્ટ 20 વર્ષથી લેબોરેટરીમાં એમનું પોતાનું એક્સપર્ટીઝ છે અને એમના મોર દેન 15-20 યુનિટ્સ ઓલરેડી છે અક્રોસ ગુજરાત. તો આપણે એમને એક કમ્યુનિટી લેવલે આપણી જે પેથોલોજી લેબોરેટરી રિલેટેડ જેટલા બી બ્લડ ટેસ્ટિસ છે
એના માટે એમને મેં રિક્વેસ્ટ કરેલી, તો એ અહીંયા છે અને એમનું પોતાનું પ્રેઝન્ટેશન આપશે. અને આ પ્રેઝન્ટેશનના અંદર કોઈ પણ ડૉક્ટર સરને કોઈ ડાઉટ હોય, સ્પેશિયલી જે એમને આપણને રેટ્સ ઓફર કર્યા છે ફોર ઓલ ટેસ્ટીસ, વિચ ઇઝ આઈ થિંક લોએસ્ટ, બિકોઝ આઈ કમ્પેર, મેં પોતે રીતે કમ્પેર કર્યા છે, એ ઘણા લોએસ્ટ છે. ઇવન વસાઈ સાહેબ તલાજમ એમના જોડે કામ કર્યું, ડૉક્ટર મેઘાણી સાહેબે બી કામ કર્યું છે અને એ ભાવેશભાઈ જોડે કરી રહ્યા છે. તો દે આર લોએસ્ટ. અને એમને એશ્યોરન્સ આપણે આપ્યું છે અત્યાર સુધીમાં. આઈ થિંક આપણે લેબોરેટરીમાં ટેસ્ટીસ કરાવવા કમ્યુનિટી લોકોએ લેબોરેટરી સુધી જવું પડતું હતું. ભરતનગરથી માણસ કાળાનાળ આવે તો 50 રૂપિયા રિક્ષાના થાય, 50 જવાના થાય. અને એ જ ફેક્ટર્સ બી હોય કે ભાઈ માની લો કે 60+ હોય, ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય હેલ્થને રિલેટેડ, એક બે દાદરા ચડવા પડે, તો એમને એ એશ્યોરન્સ આપ્યું છે કે આ રેટમાં એશ્યોરન્સ આપ્યું છે કે આનાથી લોએસ્ટ ભાવનગરમાં કોઈ નહીં કરી આપે. બીજું, આપણે એની એક્યુરન્સી જોઈએ તો આઈ થિંક મેં મારા ફેમિલીના છેલ્લા 5 વર્ષથી ઓલમોસ્ટ એવરી મતલબ હાફ યરલી અમે રિપોર્ટ કરતા હોઈએ લિપિડ પ્રોફાઇલ. અને આઈ હેવ કમ્પેર વિથ 2 લેબોરેટરીઝ. હું 2 પાસે કરાવું, કોઈ દિવસ એક પાસે ન કરાવું. If you look at the result, I think, sir, what I feel for my family side, it is accurate. Apart from that, જે સેમ્પલ કલેક્શન છે ફ્રી ઓફ કોસ્ટ, એટલીસ્ટ એક પેશન્ટને એવરી ડે એક વખત એ ફ્રીમાં ઘરેથી કલેક્ટ કરી લેશે. તો આઈ થિંક આ બેસ્ટ પાર્ટ છે. હું એવું માનું છું કે ભાઈ કલેક્શન ઓફ ધ બ્લડ સેમ્પલ ઓર યુરિન સેમ્પલ ફ્રોમ ધ ડોર સ્ટેપિંગ, વિચ ઇઝ આઈ થિંક વેરી કન્વિનિયન્ટ ટુ ધ અવર કમ્યુનિટી પીપલ. તો આ એક બેસ્ટ પાર્ટ છે. તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે એમનું પ્રેઝન્ટેશન અહીંયા આપણને આપે. અને ઇફ યુ ફીલ ઇટ ઇઝ ઓકે, ચેરમેન સાહેબ, મેડિકલ ટીમ વિલ અપ્રૂવ ઇટ, તો વી વિલ સાઇન ધ MOU. ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે આપણે આ એક જ લેબોરેટરી જોડે કામ કરીશું. બટ યસ, ઇફ યુ ફીલ કે કોઈ આપણને અપકમિંગ કોઈ બીજી ઓફર્સ બી હશે તો વી વિલ ટાઈ અપ. અને ગોઈંગ અહેડ આપણે ઘણા બધા ડાયગ્નોસિસ સેન્ટર જોડે આઈ એમ કમ્યુનિકેટિંગ, ઇવન હોસ્પિટલ્સ જોડે બી આઈ એમ કમ્યુનિકેટિંગ. તો દે આર ઓલ્સો ઓફરિંગ અસ ઇન અ વેરી પ્રોફેશનલ વે. ઇટ ઇઝ નાઇલો બિકોઝ ઇટ્સ કહેવાય ને કે ભાઈ કમ્યુનિટી માટે કંઈ કરવું એ બહુ રિસ્પોન્સિબિલિટીવાળું કામ હોય છે. તો વી વિલ કમ્પેર એપલ ટુ એપલ, નોટ એપલ ટુ એની અધર ફ્રૂટ. તો એપલ ટુ એપલ કમ્પેરિઝન કરશું. ઇફ યુ ફીલ દેટ કે આ બહુ પ્રોપર છે, ડિસ્કાઉન્ટેડ છે, સસ્તું છે અને સારું છે, તો આપણે કરીશું. તો ભાવેશભાઈ, ઓવર ટુ યુ. એક આમાં કયા કયા બેનિફિટ છે નમસ્તે, મારું નામ ભાવેશ નકુમ છે. હું લેબોરેટરી ફિલ્ડમાં 1999થી જોડાણેલો છું. અને અત્યારે રોટરી ક્લબ ઓફ ભાવનગર અહીંયા ઘણા સેવાના પ્રોજેક્ટ ચલાવે છે. એમાંથી તમને ખબર હશે કે દર રવિવારે વેક્સિનેશનનો ઘોઘા સર્કલ મુકામે પેલો હાલે. એ સિવાયના પ્રોજેક્ટની મેં સાહેબને વાત કરી કે એક રોટરી કરુણાલય હાલે છે કે જે 60 વર્ષથી ઉપરના દર્દી હોય અને ઘરે કોઈ સેવા કરવાવાળું કે મેડિકલી ટૂંકમાં બેડ રેસ્ટમાં જ હોય ટોટલી, તો એને એ લોકો વિધાઉટ ₹1 ચાર્જ, ડૉક્ટર કન્સલ્ટિંગ સિવાય, તે આપણે ચાવડા સાહેબનું દવાખાનું છે ને પાનવાડી, એની બાજુમાં છે ત્યાં. અને ત્યાં ને ત્યાં તે હમણાં એ લોકોએ મધર મિલ્ક બેંક શરૂ કરી છે, બ્રેસ્ટ મિલ્ક બેંક. એટલે એ જ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ 7 વર્ષ પહેલાં રોટરી ક્લબ હારે હું મૂળ વીપેથને કનેક્ટેડ છું, વીપેથનો સ્ટાફ છું. પણ વીપેથ એ લોકો પાસે એક ફંડ હતું રોટરી ક્લબ પાસે, કે સ્પેશિયલ વસુબેન પારેખનું એક ફંડ હતું કે એને એ પૈસા લેબોરેટરી માટે જ વાપરવાના હતા. પણ એ લોકો પાસે વર્કનો કોઈ એક્સપિરિયન્સ નહોતો, એટલે એણે વીપેથ હારે ટાઈઅપ કર્યું અને એક પ્રાઇઝ લિસ્ટ આપ્યું અમને. અમારી પાસે માગ્યું કે ભાઈ તમે કેટલામાં અમને કામ કરી દેશો. પછી એની કરતાં પ્લસ રહી કે માઇનસ રહી, બરાબર, ઓછા પૈસા લઈએ અમે તો એ રોટરી ક્લબ નાખે, અને વધારે થતા હોય તો એ લોકો લઈ લે. એટલે એમાંના એક બેસ્ટ પ્રાઇઝ લિસ્ટ પ્રમાણે એવરેજ મેં પ્રાઇઝ લિસ્ટ અહીંયા આપ્યું છે. એમાંથી રૂટીન આપણે ધારો કે CBCની તપાસ કરાવતા હોય તો બધાને ખબર હશે કે ₹200 ચાર્જ છે. તો રોટરી ક્લબની અંદર ₹80 છે. અને બીજું 1 વર્ષથી રોટરી ક્લબની અંદર CSR ફંડ આવે છે અલગ અલગ કંપનીના, તો 15% એ લોકો બીજું એડિશનલ ડિસ્કાઉન્ટ કરે છે. એટલે ₹80 15% ડિસ્કાઉન્ટ કરીને દર્દી પાસેથી ₹70 લઈએ છીએ. અને હોમ વિઝિટ ચાર્જ ફી છે, મોસ્ટલી ફી છે ખાલી એક ડાયાબિટીસના દર્દી માટે FBS ને PPS બે વાર જવું પડે. એટલે ડાયાબિટીસના દર્દી માટે એક હોમ વિઝિટ ફી છે, એક પેડ છે. બાકી કોઈ બી તાવનું કે પેશન્ટ હોય, ધારો કોઈને સવારે તે CBC CRP ને પાછું સાંજે કરાવવું તો એની અંદર ફ્રી થઈ જશે. એક ડાયાબિટીસના દર્દી પાસે પર ડેની એક વિઝિટ ફ્રી, એ રીતની કન્ડિશન છે. અમારું પ્રાઇઝિસ, અમારા ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ અને અમારી રિસિપ્ટ અમે જે આ રીતે આવીએ છીએ કે ભાઈ CBCના ₹200 તો ₹120 તો પ્રાઇસ ડિસ્કાઉન્ટ છે. એ સિવાય તે બીજું 15% લેખે ₹10 ડિસ્કાઉન્ટ. એટલે બાય ફરગેટ કરીને તે હરેક પેશન્ટને રિસિપ્ટ અમે ફરજિયાત
આપીએ છીએ. અને વીપેથની વાત કરું તો વીપેથની અમારી સેન્ટ્રલ લેબ બરોડાની અંદર છે. બરોડા સિવાયના ટોટલ 12 સિટીમાં છે અને 18 પ્રોસેસિંગ સેન્ટર છે. માઇક્રોબાયોલોજીનું જે સ્પેશિયલ વર્ક છે, જીનેટિક્સનું સ્પેશિયલ વર્ક છે અને હિસ્ટોનું સ્પેશિયલ વર્ક છે, એ બધું અમે ઇન હાઉસ પોતે જ કરીએ છીએ, બહાર બીજે કરાવતા નથી. અને સ્પેશિયલ ટેસ્ટ સાહેબ છે કે એનઆઈપીટી છે કે ઇન હાઉસ કરીએ છીએ એટલે અમને એનઆઈપીટી અમે 6,800 રૂપિયામાં કરીએ છીએ. ક્યાંય કોમ્પિટ નહીં કરે. હા, બધા ડિસ્કાઉન્ટ બાદ કર્યા. 6,800 પેશન્ટ પાસેથી લઈએ છીએ. બરાબર. પછી ડબલ માર્કર, ટ્રિપલ માર્કર એ બધું અમે ઇન હાઉસ કરીએ છીએ ને, એટલે એની અંદર કોઈ અમને કમ્પીટ નહીં કરીએ કે બાયોપ્સી તે મોસ્ટલી છે 300 થી લઈને લાર્જ બાયોપ્સી 700 સુધીમાં કરી. બાયોપ્સીનું વર્ક અમારું બરોડા થાય છે, માઇક્રોનું વર્ક બરોડા થાય છે. અહીંયા રૂટ હા ત્યાં જ મગને જીનેટિક્સની 2 લેબ છે, એક અમદાવાદ છે અને એક બરોડા છે જીનેટિક્સની. અને હા, ત્યાં તો પેનલ હોય. હા, આઈએચસી પેનલમાં સાહેબ કઈ ટાઈપની પેનલ છે લખી નહીં એ બધું. ચાર્જીસ છે તમે મને એનું લિસ્ટ આપજો, એ પ્રમાણે હું તમને આપીશ. અલગ અલગ પહેલા પ્રમાણે. હા, ઈવડ આવી છે. હા સાહેબ કામ, હા સેમ ઈ જ છે. હા હા એનો હા તો પ્રિન્ટ મિસ્ટેક હશે, પ્રિન્ટ મિસ્ટેક હશે. પણ એ તો ના 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 એવું નહીં. ના તો હજી એકવાર હું રિવ્યુ કરીને પાછું સુધારો હશે તો કરાવી દઈશું. એમાં એવું છે કે આ પ્રાઇસ ભાઈ જો ભાઈ આ પ્રાઇસ છે ને એ અમારા નથી. તમે પેશન્ટ ક્રોસ કરે એ પહેલી વસ્તુ છે, પણ મેઇન વસ્તુ અમારી માટે રોટરી ક્લબ છે ને આ બધું કલેક્શન હોય એ અમારે ત્યાં જમા કરાવવાનો જીડીએસ કાપીની પાછા અમને મહિને પાછું આપે. એટલે બધા પ્રાઇઝ લિસ્ટને અને પેશન્ટના ફોન નંબર છે એ તમે રોટરી ક્લબના સાહેબ લિસ્ટ આપીએ છીએ, એ ગમે ત્યારે રેન્ડમલી ક્રોસ કરે. એટલે કાંઈ નહીં એટલે તો મોસ્ટલી છે. એનો મતલબ શું થાય? આઉટ ઓફ એક આઈટી તો મતલબ રેકોર્ડિંગ રિસ્પોન્સિબલ મને એવું એજ્યુકેશન 22 લાગે છે. એક્ઝામ્પલ જે ટીપી2 બીએસ છે એનું વિઝિટિંગ એ તમે મેન્શન કરી. હા, ફોર કમ્યુનિટી લોંગર પર્સપેક્ટિવ ઓફ કેટલા બધા ડાયાબિટીક પેશન્ટ છે. હા, સપોઝ આપણે રોટરી આપતા હોઈએ એટલે ફિક્સ ચાર્જ આપણે સેકન્ડ વિઝિટ કેટલા લેશે? 50 રૂપિયા છે, ફિક્સ છે. 50 રૂપિયા ફિક્સ જ છે. 50 રૂપિયા સાહેબ. ઈ શુગર પૂરતી ખાલી શુગર પૂરતી. હા 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 હા. તમે આમ કેટલા લો છો પિકઅપના? કેટલા એરિયા સુધીમાં વિઝિટ ચાર્જ રોટરીમાં તો ફ્રી જ છે સર. અચ્છા, આમ બીજા માટે બધા માટે ફ્રી છે, તમારા માટે સ્પેશિયલ. હા, વીપે મારા B12 નો મેં કમ્પેરિઝન કરી ટેલ યુ લાઈવ એક્ઝામ્પલ. તો મને 360 કીધા. એમાં ઘરે પિકઅપ નો 3 લેબોરેટરી. પછી મેં ભાવેશભાઈને કીધું, મેં કીધું ભાઈ B12 અને કે ડોક્ટરનું નામ તો મેં તમારું બતાવ્યું. જે વિલાકાણ જે લખો. તે પિકઅપ કરી ગયા અને પછી એને મને રિપોર્ટ આપ્યો. ઈ ચાર્જ 170 ઇન્સ્ટેડ ઓફ 360. મેં 6 લેબોરેટરીમાં પૂછ્યું. મારે ત્યાં જવાનું ને 360 રૂપિયા આપવાના. આ રિપોર્ટ હું બીજે બી ચેક કરાવી છે તો મને ખબર છે કે એનું રિઝલ્ટ છે તે એકદમ એક્યુરેટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે જો 360 માંથી 170 વિચ ઇઝ લેસ ધેન 50%. અરે રિસીપ્ટ નું સેમ્પલ આ પ્રમાણે પેશન્ટ રિસીપ્ટ આપતા હોય. સીબીસી છે તો 200 માં 100 સમય. હા, એટલે ઇન હાઉસ હોસ્પિટલમાં શું અત્યારે એમાં એવું, અત્યારે અમે વર્ધમાન રેજ કોમ્પ્લેક્સ છે ને સૂચકની બાજુમાં, ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ અને ઓગસ્ટ સુધીમાં અમે શિફ્ટ અહીંયા ગુરુમુખાણી સાહેબ વાળું જે સીપીએન દુકાન છે ને કાર્ટન્સ પેરું ગુરુમુખ, એ શોપ બાય કરી લીધી છે, ફર્નિચર થઈ એટલે ખાસું. પછી અત્યારે હોસ્પિટલમાં જે એડમિટ હોય ને એના માટે 24 અવર કમિટેડ છીએ, પણ બાકી સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી તો લઈએ જ છીએ.
નહીં હોમ વિઝિટ સાહેબ સવારે 8 થી રાત્રે 10 સુધી. હા, રાત્રે 10 પછી હોમ વિઝિટ નથી. એટલે હોસ્પિટલમાં એડમિટ કરી જશું રાત્રે. હોસ્પિટલ એડમિટ 24 અવર સાહેબ. એક હિસ્ટોપેથોલોજી છે, એક ડેડિકેટેડ માઇક્રોબાયોલોજી, એ સિવાયની 8 પેથોલોજીસ્ટની ટીમ છે અમદાવાદમાં. એમડી ડોક્ટર વરુણ ગોહિલ સાહેબ કરી છે. ડોક્ટર વરુણ ગોહિલ સાહેબ એમડી પેથોલોજી. એમના ફાધર મધર બે ગાયનેકોલોજી ડોક્ટર જગદીશ ગોહિલ, અત્યારે પારુલમાં ડી અને બીજું એક સ્પષ્ટતા કરી દઉં કે આ છે ને મેજર લગભગ 90% ટેસ્ટ આમાં આવી ગયા છે. અમારું પ્રાઇસ, અમારું ટેસ્ટ મેનુ 900 નું છે, એટલે એની કોપી જોઈતી હશે બાયફર્ગેશન કરેલી તો બી આવશે. અને પેશન્ટને અમારું સોફ્ટવેર જ એ રીતનું છે કે બાય ડિફોલ્ટ પીડીએફ પડી જશે, એટલે હાર્ડ કોપી લેવા આવશે નહીં. સોફ્ટવેર મોબાઈલમાં જ આવે. કોન્ટેક્ટ નંબર 1 કે 2 આપી દેશે એના ઉપર છે. આમાં એક્યુરેસીમાં સર આ અમારું અહીંયા 7 વર્ષ રોટરી ક્લબને છે અને 8 વર્ષ વીપીએસને ભાવનગરમાં છે. હજી ભગવાનની દેથી છાપે નથી. અને સાહેબ 3-4 મહિનાથી કામ કરે છે અમારી યારે. તમારા ઇન્સ્ટ્રુમેન્ટ નિકુલ સર અમારા એમ્પ્લોયી હતા, એને એની અલગ કરી. એ ગઈ પહેલી એપ્રિલથી છૂટા થઈ. એની ડોક્ટર આ બેન લેબ કરી સાહેબ ની ઉપર. આ બીજું સાહેબ બીજું એક કમિટમેન્ટ આપું કે હકીકતની અંદર કાંઈ વાંધો નહીં આપ કે ના સાહેબ બીજી રીતે જો સાહેબ આમાં મારે જે કામ કરવાનું છે, મારે સાહેબ ખાલી છે ને તમારું એકનું કામ નથી કરવાનું. કારણ કે મારી ઉપર જે મારું સર્વેલન્સ છે ને એ રોટરી ક્લબની 10 જણાની ટીમ કન્ટિન્યુ કરે છે, બરોબર. અને આ કામ કરીએ ને તો બીજા ઘણા લોકો ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે. એટલે સાહેબ આ એક્સપિરિયન્સ છે કે ગમે ત્યારે પેશન્ટ અને પેશન્ટના ડૉક્ટર કન્સલ્ટન્ટ છે એને જ એવું લાગશે ડાઉટફુલ કે આ રિપોર્ટમાં અમને ડાઉટ છે, તો 1 પણ રૂપિયાના રેકોર્ડિંગ એમાં કીધું કે વિધાઉટ ચાર્જ અમારી રેફરન્સ લેબ મેન યુનિપેથ દેવ યુનિપેથ લેબોરેટરી છે, ત્યાં અમે અમારા ખર્ચે રિપીટ કરાવી દઈશું. પણ ડૉક્ટરના કન્સલ્ટ, પેશન્ટ પોતે કહે કે મારે આમ કરાવવું છે એવું નહીં, બરોબર. એના ડૉક્ટર હારે વાત કરશું, ડૉક્ટર કહેશે કે ભાઈ આ મને હજી ડાઉટ લાગે છે, તમે કાઉન્ટર ચેક કરાવી દો. હા બરોબર. હે નહીં પણ સાહેબ અમુક વાર ચાર્જેબલ હોય. પછી તમને ક્રોસ કરાવી દે. ઈ લેબનો રિપોર્ટ આવે છે ફરી વાર કે રીડિંગ આવે છે? હા, તો હવે હું તમને નહીં કહું, હું તમને એની પીડીએફ જે લેબમાં કરાવ્યો હશે ને એની મોકલીશ. એટલે હું શું કહું છું સાહેબ, હજી તમે સમજો, હું થર્ડ પાર્ટી રિપીટ કહું છું સાહેબ, મારી લેબમાં રિપીટ નથી કહેતો, થર્ડ પાર્ટી રિપીટ કહું છું. અને થર્ડ પાર્ટી માટે તમારે જે લેબમાં કરાવ્યો એની પીડીએફ માંગવાની, તો જ તે ખબર પડે થર્ડ પાર્ટી કરાવ્યું છે કે નહીં. આ હું તમને થઈ કહું. બાકી તો મને સુલતાનભાઈ ફોન કરે કે રિપીટ કરાવી દો, તો હું મારી રીતે કરાવીને કે એમને મેં કહી દઉં કે ના આટલું જ આવે છે, એનો કોઈ મતલબ નહીં. એવિડન્સ તો આપવું પડે ને કે મેં અહીંયા કરાવ્યું છે. એક મોનોપોલી અને લૂપહોલ્સ હોય એ યુઝ થતા હોય અને દરેક પોતાના બિઝનેસમાં બહુ સ્માર્ટ હોય એટલે કરતા હોય. તો સેફ કેવું થાય જ્યારે હું સાહેબ નું કંઈક હોય તો સાહેબ જ મને કહી શકે આનું વીક થઈ શકે, તમારું તમે જ કહી શકો, મારું હું કહી શકું, આના જેવું હોય.
અને હરેક વસ્તુ જોવો સાહેબ, આમાં આપણું ફિલ્ડ લગભગ તમે એવું લાગે મેડિકલ ફિલ્ડના છો. આપણું ફિલ્ડ છે એ રિલેશન ઉપર નથી હાલવાનું. હું તમારો ભાઈસને લેબ જ રિપોર્ટ ખોટા આપીશ, તમારા દવાખાને તમે નથી કામ મોકલવાનું. એટલે કામ કરશું હારે એ પ્રમાણે તે આગળ થશે. બીજી એક લેબ જેનું નામ લઈ લઉં, મારો એક્સપિરિયન્સ એવો છે કે એને આપણે એલએફટી આપ્યું હોય, કોઈ વાયરસ માર્કર સાથે કરી નાખતું હોય છે, એના પૈસા જોડી દીધું હોય છે. એટલે નોર્મલ એલએફટી ની અંદર જે ચાર્જીસ હોય પ્લસ વાયરસ માર્કરના ચાર્જીસ સેમ પેશન્ટ પાસે દીધે. એટલે ખાલી કે તમારા તરફથી એક એવું રહેશે કે જે ઇન્વેસ્ટિગેશન સ્પેસિફિક લખ્યા છે બસ એને જ કરવાનું. એડિશનલ કોઈ ઇન્વેસ્ટિગેશન નહીં. અને પ્રોફાઇલ અમારા છે ને પ્રોફાઇલનું લિસ્ટ ને તમને મોકલેલું છે, અને હજી તમારા ગ્રુપમાં એવો છે પ્રિન્ટ કાઢીને આપી દે કે કયા પ્રોફાઇલની અંદર શું શું આવશે અને શું નહીં આવે. હા સાહેબ સાચી વાત છે. કરો. હા ના 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 ના. એટલે અમે છે ને સાહેબ ડોક્ટરને ફોન કરીને કહેતા હોય એમ કહે કે તમે કરો તો કરીએ, કરો તો જ કરે, બાકી હાથે જ નથી કરતા. અચ્છા, અમારા ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ છે. તમે શું કે આમ નોટ અમારી રિસિપ્ટની કોપી છે, આ ટાઈપની રિસિપ્ટ આપી છે, ક્રોસ કરો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ભાવેશભાઈ. આઈ થિંક એમને પૂરું ડિટેલમાં આપણને બધું વિથ રિસ્પેક્ટ ટુ પેથોલોજી લેબોરેટરી રિપોર્ટ્સ માટે ટેકનિકાલિટી બી એમને આપણને સમજાવી બહુ થરોલી ઓનેસ્ટીથી. અને જે કંઈ બી આપણે ડૉક્ટર્સના ડાઉટ હતા, આઈ થિંક વી હેવ મેન્શન ઓવર એન્ડ અબાઉટ. નાની લેબોરેટરી તો ભાવેશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અહીંયા આવ્યા, અમારા કોમના દર્દને સમજ્યું, કોમની લાગણી સમજી, અમને લોકોની લાગણી સમજી, અને આટલું નોબલ કોચ કરવા માટે, અમારા જોડે એસોસિએશન કરવા માટે તમે અહીંયા આટલું ટાઈમ લઈને આવ્યા. થેન્ક યુ વેરી મચ અગેન ફ્રોમ અમારા જમાત વતી હું તમારો આભાર માનું છું. અમારું પોપ્યુલેશન બહુ નાનું છે, બહુ સારા લોકો છે, સિન્સિયર છે, બહુ ડિસિપ્લિન છે, બહુ ઓનેસ્ટ છે. તો આપણું એસોસિએશન આપણે લોંગ ટર્મ સુધી રાખીશું. અને જે બી ઇનકરેક્ટ હતું, જે બી ડાઉટ હતા, ડૉક્ટર સાહેબે જે સજેશન આપ્યા, આઈ થિંક વિરાણી સાહેબે એના ઉપર રિમાર્ક્સ કરીને લખ્યું. આઈ રિક્વેસ્ટ ભાવેશભાઈ કે યુ એક્સેપ્ટ ઇટ, યુ સાઇન ઇટ, then I would request Lakhani Saib to finally conclude this. So if we can sign it, it will help our community overall from the tomorrow onward. So we'll have more option. You can suggest, all doctors can, as sir has mentioned, welcome for any suggestion. And this is where we can start small initiative from our side. તો ભાવેશભાઈ, એમાં આપ જે કરેક્શન કર્યું છે એને સાઇન કરી દો. અને પછી હું લાખાણી સરને બી કહીશ, ઇફ એવરીથિંગ ઇઝ ઓકે then they will sign it, right? So that from tomorrow we will circulate to our community group that the people will take the benefit out of it. And I think all are agree, the rate is mentioned for the testage which is really a competitive, I mean lowest, that's it. If you have any still doubt, we will not sign it. But अगर competitive भी હોય તો we should sign it, because આમાં બેસ્ટ પાર્ટ શું છે, કલેક્શન ઓફ ધ રિપોર્ટ ફ્રોમ ધ હોમ, ફ્રોમ ધ પેશન્ટ. એ અત્યાર સુધી આપણા પાસે એક ટાઈપ લેબોરેટરી નથી, તો એનો બેનિફિટ એટલીસ્ટ આપણા કમ્યુનિટીના લોકો સ્ટાર્ટ કરે, દેટ વિલ હેલ્પ અસ ઇન અ વન ઓર અનધર વે. પ્રાઇઝીસ કદાચ 100 રૂપિયા સામે 100 બી હોય, બટ કલેક્શન ઓફ ધ રિપોર્ટ, ઇફ પેશન્ટ શુડ ગો ટુ ધ લેબોરેટરી, ઇટ ચાર્જ એન્ડ પેન ટુ ધ એજેડ પીપલ. તો એ એક અત્યારે આઈ થિંક ભાવેશભાઈ, અમારું એક કમ્યુનિટીનું કાર્ડ છે, બટ ઓલ આર બધા પાસે કાર્ડ નથી. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ, બટ કેવું થશે કે અહીંયા જમાતમાંથી એક ચિઠ્ઠી આપશે, એ ચિઠ્ઠી લઈ જશે અને તમને બતાવશે. પ્લસ અમે દરરોજ પુશ કરીએ સર, એવરી ડે. આવ્યો તો કે નહીં, એ મેચ સ્ટાર્ટ કરાવ્યું આના માટે જ તે, એક યુનિફોર્મિટી રહે. આ બધા માટે કોમન રેટ છે.
આ જનરલ પબ્લિક બધા માટે એટલે એમાં કોઈ આઈડેન્ટિટી આપવાની કે પેલું જરૂર નથી. બરોબર, તમારે ડેટા તમારો જોઈતો હોય તો તમે આઈડેન્ટિટી આપો. નહીં પણ તમે છે ને માની લો કે તમને ખબર પડી જશે, અમારા કમ્યુનિટી યારે તમે બહુ લોંગ ટાઈમથી કામ કરો, તમને સરનેમથી ખબર પડી જશે અને આઈડિયા આવી જશે. હા, એ કરવાનું નથી. અમારે જરૂર પડશે એટલે તમે છે ને એક કામ કરો, આઈ કાર્ડ લઈને આવે એને આપો બેનિફિટ, અને આઈ કાર્ડ ન હોય લેટર લઈને આવે. શું કામ કે ડેટા કલેક્શન અને ડેટા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સર આજના ટાઈમમાં, કે એનાથી ઓવરઓલ આપણે એક વર્ષમાં કેટલા આપણા કમ્યુનિટીના લોકોએ અહીંયા બેનિફિટ લીધો એ આઈડિયા આવે. Sir, to please sign, being a chairman with the VPath and Rotary Club diagnosis. Yes. मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु Date not here. Date set already. Date 17. ભાવેશભાઈ આવી જાય, ફોટો લઈ લો સાહેબ જોડે. અચ્છા છે પ્લીઝ આવો આવો. અચ્છા છે, થેન્ક યુ. એક કોપી અહીંયા આપી દેજો ભાવેશભાઈ, અને એક કોપી આપ પોતા પાસે રાખજો. હા, આમાં નીચે સાઈન કરી તમે અહીંયા નીચે સાઈન કરી નાખો એટલે શું થાય? ઓકે ઠીક છે. એમાં કોઈને ન આપી શકે. એમઓયુ કાઉન્સિલ ઓફ ગુજરાતનો. હા, હું 200 રૂપિયા અત્યારે રીપેર તરીકે તમારે એને ટાઈપ કરાવીને કીધો 50% ડિસ્કાઉન્ટ આપો, કોમ્યુનિટીના બીજા 10% આપો, કોઈ મના નહીં કરતા હોય. આજ કામ અમારી ટીમ અમદાવાદ સાથે કન્સર્ટ અમારી ટીમ અમદાવાદ સાથે ટાઈપ અમદાવાદ કઈ રીતે અમે 4 લેબોરેટરી 4 લેબોરેટરી ડોક્ટર્સની રૂપો એપ્રોક્સ 60% જેવું આપતા હોય. 60% તો અમે લેસ બધાના લેસ કરાવીને બધાના અમે રેટ કમ્પેર કરાવ્યા. કોનો રેટ પછી મુદ્દો લઈ ગયા, અને અમારી કોમ્યુનિટી જનરલ પબ્લિક કરતા લગભગ એપ્રોક્સ 25 તો ન કે 18 to 20% લેસ આવે. ડોક્ટરમાં કમિશન બાદ કરતા 18 to 20% લેસ આવે. તો એવી એમાં શક્યતા ખરી કે તમે એને પર્સન્ટેજમાં ન જાઓ, તમે અમદાવાદ કે ગમે ને ખાલી 2 ટ્રેસ આપો રૂટીન, બીજા નહીં. સીબીસી, સીઆરપી ને બીજેડ, બરોબર. સીબીસી 70 રૂપિયા, સીઆરપી 130 ને બીજેડ 170 માં ક્યાંય ન થાય કોઈ ખાતા હોય. ત્યાં તમે રેટ જોજો સીબીસી ના પછી આ 700 રૂપિયા છે. એમાં તમને 70 રૂપિયા વધારે એટલે આ છે ને નહીં, વોટ આઈ મીન ટુ સે આની સાથે કમ્પેર કરજો પહેલા રેટ, પછી આપણે તમારી વાત સાચી જ આઈ એગ્રી વિથ યુ. પહેલા બેઝિક અમાઉન્ટ ઓફ ક્વોન્ટિટી માં જે સાચી તમે એક્સ્ટ્રા રેન્જ આપણે પણ આ સાથે કમાવાની વસ્તુ નથી, આ સેવાની વસ્તુ છે. આને ફોન આઉટ કરવા અને એનો તમે કોઈ મૂળવાના પૈસા ધંધા નથી. તમારી વિઝિટ ચાર્જ તો કહો છો કે રોટરી કરવો. તો સર્વિસ ઇઝ ઓલરેડી અવેલિંગ ધ અધર કમ્યુનિટી પીપલ, રાઈટ? પણ આપણે આઈડેન્ટિફાય કરી એવી વસ્તુ કે જેનો બેનિફિટ બીજા લઈ રહ્યા હતા, રાઈટ? વી વર નોટ ટેકિંગ ધ બેનિફિટ એઝ અ હોલ એઝ અ કમ્યુનિટી. શું કામ કે આપણે આટલા વર્ષોથી ભાવેશભાઈ રોટરી ક્લબને છે, હવે 170 રૂપિયામાં B12 નો રિપોર્ટ થતો તો એ કેમ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન ન કર્યો પહેલા અગાઉ? તો વી હેવ જસ્ટ આઈડેન્ટિફાઈ ધ સર્વિસીસ વિચ અધર વર અવેલિંગ ઇટ. તમે સમજી ગયા? તો ઇફ યુ આર કહેવાય ને કે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને કમ્યુનિટી સુધી લાવશું તો બી બેનિફિટ જ છે ને. પૈસા તો આજે 360 હું દેતો હતો, તે 170 દઈશ. વોટ મેક ઇઝ ડિફરન્ટ? એ શું ફરક પાડી શકે કે ભાઈ ડિસ્કાઉન્ટ આપે કે ન આપે? ધીસ ઇઝ વોટ મારો પર્સનલ ઓપિનિયન છે. એની કમ્પેરિઝન કરજો. પર્સન્ટેજ અગત્યના
પર્સન્ટેજ આયે તે 60%નું 60% 70% સીબીસી ના 200 ના 300 રાઈટ એટલે આ વસ્તુ છે જો આ હું સમજી ગયો તમારું કે ભાવેશ, what we'll do is કે તમે gradually start કરો, you prepare the data, right? Every quarter we will review how many our community people will go and take the benefit, so that if આપણે જોશું કે certain level સુધીની વોલ્યુમ આવી ગયું, then we'll negotiation with him કે ભાઈ હવે અમને તમે 170 વાળા 160 કરી દો બીટવાય ઓર 100 ઈ ઓથોરિટી માં પછીની અત્યારે કીધું કે ઓથોરિટી પ્રાઇસ લિસ્ટ ડિપેન્ડ કરવાની રોટરી હા તો આપણે રોટરી જોડે બેસશું. હા એડિશનલ 15% છે ઈ CSR ફંડ અત્યારે આવે છે અને ઈ રોટરી ક્લબ આપે છે. તો CSR ફંડ એનું પૂરું થઈ જાય તો એવું બી બનશે કે હું જાણ કરીશ કે 15% એક્સ્ટ્રા છે ઈ હવે નહીં મળે. એવું લગભગ ખાસે નહીં ફંડ એટલું જ પડ્યું છે હજી બરોબર. એટલે ઈ ઓથોરિટી 15 ના 16% ડિસ્કાઉન્ટ રોટરી ક્લબ એના માટે હું એવું તો તમને રોટરી ક્લબ અને હા એટલે એક લેવલ સુધી આપણે કેવું એક ક્વાર્ટર કાઢીએ, લોકોનો રિવ્યુ શું છે ભાવેશભાઈની લેબોરેટરી છે, એની એક્યુરેટસી શું છે, બરાબર છે, આ બધી વસ્તુઓ જોશું, વોલ્યુમ કેવું છે, ધેન વિલ નેગોશિએટ ને. આમને આપણે ડે 1 થી આપણે ક્વાર્ટરલી પછી આપણે સાહેબ અને એના ટ્રસ્ટીઓને મળશું, કારણ કે એસબી લાખાણી સાહેબને મોસ્ટલી રિલેશન હોય. હા એટલે આપણે એની જોડે વાત કરીશું. આ એમઓયુ છે પહેલા મેં મનીષભાઈને આપ્યું, મેં પ્રોજેક્ટ હેડ અમારા મનીષભાઈને મેં આપ્યું બરોબર. મનીષભાઈ એક્સેપ્ટ કર્યું. એટલે એને કઈ ડાઉટ હોય ને તો સર જોડે તમે વાત કરાવી દીધી, બિકોઝ સરને ઓળખતા હશે, ભાવનગરના મોસ્ટ ઓફ ડોક્ટર સાહેબને ઓળખતા હશે. ઠીક છે, થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. અને અમે લોકો આને સર્ક્યુલેટ કરશું, કાલથી તમારે ત્યાં કોલ આવશે. પણ વી હોપ કે જે બી આપણું કમ્યુનિકેશન થયું, વી વિલ ઓનર ઈચ અધર ઇન બોથ ધ વે. આવે ને રજિસ્ટ્રેશન નોટ કહી દે કે ભાઈ આ ખોજા છે મારી પાસે. યસ યસ, તમને રિમાર્ક મારી દેશે. તમને એવું છે તો દર મહિને ડેટા WhatsApp PDF કરી ટ્રુ ટ્રુ. એક એક્સેલ બનાવડાવીને મહિને મહિને મોકલી દેવાની એટલીસ્ટ. હા ઓકે. બટ નોટ લીસ્ટ એક આપણું જે એપોઇન્ટમેન્ટ ઓફ ડોક્ટર સાહેબનું છે એઝ અ ચેરમેન અને લિસ્ટ ઓફ ડોક્ટર્સનું લેટર ઓફ એપોઇન્ટમેન્ટ છે. આઈ વુડ બી હેપી ટુ હેન્ડ ઇટ ઓવર ટુ ડોક્ટર લાખાણી સાહેબ. સો હી વિલ કલેક્ટ ઓન બિહાફ ઓફ એન્ટાયર ડોક્ટર ટીમ. યસ થેન્ક યુ. 2 મિનિટ આવશે ભાઈ, આવી જાય બધા ડોક્ટર સાહેબ. Apart from that, I am announcing this office for doctor people is always open. And secondly, wherever you want to conduct any kind of meeting, sir, you can use this infrastructure. Community infrastructure से इंशाल्लाह further न बने ત્યાં સુધી. તો ડોક્ટર્સને ક્યારે બી કે મીટિંગ કરવી હોય, કોઈ કેમ્પ કરવો હોય ફોર પાર્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફિસ, યુ કેન યુઝ ઇટ એની ટાઈમ. ધીસ ઇઝ મતલબ આ ડૉક્ટર માટે ઓલવેઝ ઓપન છે. અમે કોઈ હોય કે ન હોય, યુ કેન યુઝ ઇટ. બરાબર ને? બિકોઝ તમારે બી કંઈક હા we are working on it. We already have started. We are working on it. અમે લોકો એના પર કામ કરી રહ્યા છીએ. મેં સર જોડે બી ડિસ્કસ કર્યું. ઇટ્સ નોટ ઇઝી બિકોઝ આપણા પાસે છે નહીં અત્યારે. આઈ હેવ કલેક્ટેડ ધ ડેટા. હા, એ સ્કૂલ લેવલે હોય છે. ધેર આર ડિફરન્ટ પોલિસી અને કમ્યુનિટી લેવલે એ પોલિસીના ડેટા કલેક્ટ વી હેવ સ્ટાર્ટેડ ઓલરેડી. We are already in licensing with the underwriter because કેવું છે કે ઇન્ડિયા લેવલે કેવું છે, આવી કોઈ કમ્યુનિટીને જ્યારે આપવાનું આવે ને મેડિક્લેમ એ હોલ કમ્યુનિટી, તો ઘણા બધા રિસ્ક ફેક્ટર ઇન્સ્યોરન્સ કંપની જોતી હોય. તો પ્રીમિયમ ઇફ વી કવર ધ ઓલમોસ્ટ 33,000 family, it cost 30 lakh rupees, right? And what they will cover, that I tell you.
25,000 rupees of Mediclaim, right? Mediclaim in short, administration cost, room rent, doctor fees, pharmacy, and all other laboratory and whatever the 3-4 days admission cost will occur with respect to hospitalization. ये cover થશે. Apart from 10 lakh rupees of life insurance. So we are coming up with the two things will cover. First is Mediclaim, secondly is personal accident. If I am at 45 till the 40, if I'll die with the accident, my family will get 20 lakh rupees. If I die with natural, right? So एना 10 lakh rupees મળશે. So we are preparing the policy. We are in liaising with the underwriter at central office, not from Ahmedabad or Gujarat level work it is, because it's a risk factor is involved in this. So અમે લોકો પર કામ કરી રહ્યા છે. Inshallah within a month or two we will try to get the quotation from the insurance company. We have approaching for 4-5 insurance company અને નેશનલાઇઝ કોઈ પણ કંપની કામ કરી નથી રહી, બિકોઝ કેવું થાય કે 30 લાખ સામે 3 કરોડનો ક્લેમ આવે છે. તો એ અને કન્ટિન્યુ હોત પોલિસી તો આપણને કંઈક વધારે ફર્ધર બેનિફિટ મળે. તો વી આર પ્રિપેરિંગ ધ ડેટા એન્ડ જે લોકો માંગી રહ્યા છે અમે આપી બી રહ્યા છીએ, બટ ટીલ ઇટ ટેક ટાઈમ બિકોઝ ઘણા બધા એમાં કન્સર્ન હોય છે. ધીરે ધીરે ગ્રેજ્યુઅલી અમે એને સોલ્વ કરી રહ્યા છીએ. થેન્ક યુ. એટલે હું વધારે સમય નહીં લઉં. જેટલા બધા અહીંયા ઉપસ્થિત ડૉક્ટરો છે, જે અહીંયા બધા ભાઈઓ પ્રેઝન્ટ છે, જે ત્યારે પ્રેઝન્ટ નથી એમનો, અને જે આપણા કમ્યુનિટીના બહેનો જે ડૉક્ટર છે જે અત્યારે આ મિટિંગની અંદર નથી, બટ દે આર ઓલ્સો પ્લેઇંગ અ બિગ રોલ આપણી કમ્યુનિટી માટે. એટલે એ બધા ડૉક્ટર્સ જે છે ઇન્શાલ્લાહ યસ, તો એમના માટે પણ હું બધાનો થેન્ક યુ કહું છું, આભાર કહું છું. એ સિવાય જમાતની જે પેનલ સાથે જોડાયેલા આપણા ભાઈઓ, અમારા સિનિયરો, વડીલો જે છે એમનો ખરેખર હું દિલથી આભાર માનું છું. અને કેવું છે, કોઈ પણ કમ્યુનિટી પાસે છે ને 4-5 વસ્તુઓ હોવી જોઈએ. એક એજ્યુકેશનના ફિલ્ડમાં કામ કરતા હોય, એક હેલ્થના ફિલ્ડમાં કામ કરતા હોય, એક હાઉસિંગના ફિલ્ડમાં કામ કરતા હોય, અને એક રિસ્ક એટલે રોજીના ફિલ્ડમાં કામ કરતા હોય. એટલે મેજોરિટી બધી વસ્તુ અલ્હમ્દુલિલ્લાહ આપણે કવર કરીને આપણે પ્રેસિડેન્ટ સાહેબ અને એની ટીમ ચાલે છે. તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બહુ આપણે લોકો એકબીજાના હાથે સાથ સહકાર આપી અને ઇન્શાલ્લાહ આગળ વધીએ, કોમને સ્વસ્થ રાખીએ અને તંદુરસ્ત રાખીએ, એવી આશા સાથે ખુદા પાસે દુઆ કરું છું. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. Extremely sorry. On behalf of Bhavnagar KSI Jamaat, I am really grateful and conveying sincere gratitude to SP લાખાણી સાહેબ, વસાયા સાહેબ and all the doctors team. આટલા તમારા બિઝી શેડ્યુલમાં કોમની લાગણીને માન આપીને, અને સાથે સાથે અબ્બાસભાઈ બી જનરલી અમદાવાદ રહેતા હોય, સિરાજભાઈ બી પોતે એક બિલ્ડર છે. અમે લોકો તો ઠીક છે, હવે સન્ડેનો અમારે કમ્યુનિટી માટે હોય છે. તો અગેન થેન્ક યુ વેરી મચ, આપનું શુક્રિયા અદા કરું છું. અને આઈ હોપ કે આજની મિટિંગ ખૂબ મિનિંગફુલ, ઇન્ટરેક્ટિવ અને ઇન્ફોર્મેટિવ રહી. અને વોટ એવર ધ ગોલ એન્ડ એજન્ડા વી હેવ સેટ ફોર વે ફોરવર્ડ કમિંગ, આપણે આવનારા ટાઈમ માટે જે સેટ કર્યા છે, ઇન્શાલ્લાહ એ બધાય આપણે સાથે મળીને, સાહેબે કીધું એમાં પ્લાનિંગ કરશું, એનું એક્ઝિક્યુશન કરશું, અને કમ્યુનિટીને જે બેસ્ટ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મદદ કરી શકીશું એ જોઈન્ટલી કરશું. અને અલ્લાહ પાસે દુઆ કરશું કે આને જલ્દીથી કામયાબ બનાવે અને કન્ટિન્યુ રાખે. થેન્ક યુ વેરી મચ. ખુદા હાફિઝ.